Jai Hind students, how are you all of you? So once again from this side, I teacher Sound Prajapati welcomes you all my intelligent and beautiful students on a very energetic, very enthusiastic platform of learning physics वाला વિદ્યાર્થી મિત્રો અભ્યાન બેચની અંદર આ ઠંડીના માહોલમાં ગરમી આપતું ચેપ્ટર સેફ થર્મોડાયનેમિક્સ નો અભ્યાસ આપણે કરી રહ્યા છે. પ્રથમ અને દ્વિતીય આ બે લેક્ચરની અંદર આપણે જેટલા પણ કન્સેપ્ટો છે એ શીખી ચૂક્યા છે અને એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જે હજુ બાકી રહી જાય છે એને આજના આ લેક્ચરમાં કવર કરીશું. અને હા, સાથે સાથે જે તમારી ડિમાન્ડ હોય છે કે સર સ્વાધ્યાય ઉદાહરણના દાખલાઓ, તો આ કન્સેપ્ટ પૂરો થઈ જાય પછી આપણે જે ઉદાહરણના દાખલાઓ તો નથી પણ જે સ્વાધ્યાયના દાખલાઓ છે એને વન બાય વન બધા જ કવર કરવા જઈ રહ્યા છે. ઓકે, સો આશા રાખું છું કે આજના આ ધમાકેદાર લેક્ચરને આપ પણ એટલા ઉત્સાહ સાથે કમ્પ્લીટ કરશો અને જેવું સરનું આ ચેપ્ટર પતે છે એની સાથે સાથે તૈયારીના ભાગરૂપે તમારું પણ ચેપ્ટર પતી જશે એવી સર આશા રાખે છે. તો શરૂઆત કરીએ આજના આ ધમાકેદાર લેક્ચરની. લેક્ચર નંબર 3 ચેપ્ટર છે બેટા થર્મોડાયનેમિક્સ. બટ વેરી ફર્સ્ટ આપણે પાછળના જે લેક્ચર્સ છે એમાં કઈ કઈ વસ્તુઓ ક્લિયર કરી છે સર જસ્ટ એકવાર તમને રિવાઇઝ કરાવી દે છે. તો સમજ, આપણે લોકોએ બેટા શું કર્યું છે અહીંયા સુધી આપણે જે ભણ્યા છે એની અંદર સૌથી પહેલા એકદમ સિમ્પલ શરૂઆત કરી હતી તાપમાનને સમજવાની. અને આ જે તાપમાન વિશેની માહિતી છે એ આપણને કયા નિયમમાં જોવા મળે છે? તો થર્મોડાયનેમિક્સમાં થોડું ઉલટું થયું. સર પહેલા પહેલો નિયમ આવી ગયો, બીજો નિયમ આવી જાય, પછી ખબર પડી કે તાપમાન નામની જે રાશિ છે એને તો સમજાવવી જરૂરી વસ્તુ છે. સો એ તાપમાન નામની જે રાશિ છે એ આપણે સમજ્યા શૂન્ય ક્રમના નિયમની અંદર. ઓકે, ચલીએ. તો તાપમાન માટે જે શૂન્ય ક્રમનો નિયમ છે એ આપણે લોકોએ કમ્પ્લીટલી સમજી લીધો. ત્યાર પછી આપણે આગળ વધી ગયા અને આપણે થર્મોડાયનેમિક્સ માટે જે પ્રથમ નિયમ છે એને સમજ્યા. આશા રાખું છું કે પ્રથમ નિયમનું સમીકરણ હવે તમે દરેક વિદ્યાર્થી ક્લિયર કરી ચૂક્યા હશો. ડેલ્ટા ક્યુ વિચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ પ્લસ ડેલ્ટા શું છે? ઈ છે. એટલે કે જે ઉષ્મા છે એનું રૂપાંતરણ કાર્ય અને આંતરિક ઉર્જામાં થાય છે. ઓકે, એક રીતે તમે એવું પણ કહી શકો કે આ ઉર્જા સંરક્ષણના નિયમ દ્વારા આપણે સમજૂતી મેળવી લીધેલી છે. આગળ વધીએ. સર પ્રથમ નિયમ પછી તમે કીધું કે બીજો નિયમ છે પણ હજુ એ લેક્ચરમાં આવ્યો નથી બીકોઝ એ આજના લેક્ચરની શરૂઆત છે. ઓકે, ચલીએ. એ વાત પતી ગઈ પછી આપણે થર્મોડાયનેમિકની અલગ અલગ પ્રક્રિયાઓ જોઈ છે. એમાં વેરી ફર્સ્ટ તમને ખબર હશે કે સમતાપી પ્રક્રિયા, આઇસોથર્મલ પ્રોસેસ. સર એવી પ્રક્રિયા કે જેમાં તંત્ર તાપમાન ગુમાવતું નથી, હે ને? ચલિए, તો समझता जाओ समतापी प्रक्रिया માટે જો તમારે થર્મોડાયનેમિક્સનો આ નિયમ લખવો હોય તો આપણને ખબર પડે કે સર ટેમ્પરેચરમાં તો કોઈ ચેન્જ નથી આવવાનો. તો ટેમ્પરેચરમાં કોઈ ચેન્જ નહીં આવશે તો આંતરિક ઉર્જા નહીં બદલાશે. સો ધેટ્સ વાય સમતાપી પ્રક્રિયામાં સર કહી શકે કે જે ડેલ્ટા ક્યુ છે એનો જ મીનિંગ ડેલ્ટા ડબલ્યુ થશે. અને આપણે અહીંયા નથી અટકી ગયા, આની આગળ આપણે જે સેકન્ડ લેક્ચર કર્યો એ લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ જોયું કે જ્યારે સમતાપી પ્રક્રિયા હોય છે ત્યારે વાયુ દ્વારા કે વાયુ પર, હે ને, વાયુ દ્વારા થાય તો કાર્ય પ્લસ, વાયુ પર થાય તો કાર્ય કેવું છે? માઇનસ. બટ એ કાર્ય છે કેટલું? તો એનું જે ઇક્વેશન છે એ પણ આપણે ભણી લીધું. સર સમીકરણ છે મ્યુ આર ટી ln v2 ના છેદમાં v1. આ v2 અને v1 એવું કહેવા માંગે છે ઉપરના v2 નો મીનિંગ થશે અંતિમનું કદ અને નીચેના v1 નો મીનિંગ થશે પ્રારંભનું કદ. ઓકે, ચલિए. સમતાપી પ્રક્રિયા પછી જે અગત્યની બીજી વસ્તુ તમને સરે કમ્પ્લીટ કરાવી એ છે સમોષ્મી પ્રક્રિયા. એટલે કે આઈસો, બોલો બેટા, આઈસો કઈ? આઈસો સમોષ્મી છે. આઈસો તો કે સાહેબ એમાં આઈસો ના આવે, હે ને? એમાં આવે એડિયાબેટિક પ્રોસેસ. ચલીએ, તો એ જે એડિયાબેટિક પ્રોસેસ છે એની અંદર આપણે ક્લિયર કર્યું સમોષ્મી છે ઉષ્માની આપણે નથી થવાની. સો ડેલ્ટા ક્યુ નો આન્સર 0 થઈ ગયો. ઇન ધેટ કેસ ડેલ્ટા ક્યુ 0 છે તો આપણે ભણેલા છે કે કરેલું કાર્ય ડબલ્યુ એ આંતરિક ઉર્જાના ફેરફાર અનુસાર હશે. પણ જો કાર્ય પ્લસ છે તો આંતરિક ઉર્જા કેવી હશે? માઇનસ હશે. ઇટ્સ ઓકે, કોમન વસ્તુ છે. આગળ વધીએ. એ સમોષ્મી પ્રક્રિયા માટે આપણે કાર્ય ડબલ્યુ નું સમીકરણ લઈ આવ્યા છે. આશા રાખું છું કે તમને બધાને ખબર હશે. બે વેમાં ઇક્વેશન લખી શકીએ છીએ p1 v1 માઇનસ p2 v2. સો ડિવાઇડેડ બાય આપણે ક્લિયર છે કે 1 માઇનસ ગેમા. ના સર તમે ભૂલ કરી, અહીંયા એકચ્યુઅલી ગેમા માઇનસ 1 આવે છે. ચલિए, ટુ નાઇસ. અહીંયા દરેકને એક નાની હિટ આપી રાખો છો. આ જે 1 તમે જોતા છો એ અલ્ટરનેટ સેટ કરજો. કેવી રીતે અલ્ટરનેટ? સો કોઈ વખત તકલીફ નહીં પડશે. સમજો આ જ ઇક્વેશન બેટા સર લખવા માંગે તો w ઇઝ ઇક્વલ ટુ આ રીતે પણ લખાય કે pv ઇઝ ઇક્વલ ટુ મ્યુ rt. સો જસ્ટ રિવાઇઝ કરો, આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા છે મ્યુ r v1 છે તો અહીંયા આવશે t1 અને 2 છે તો અહીંયા આવશે t2. સો મ્યુ r t1 માઇનસ t2 અને ડિવાઇડેડ બાય વન્સ અગેન ગેમા માઇનસ શું છે? 1 છે. આ રીતે ઓકે, આ જ રીતે આપણે કમ્પ્લીટલી સમ દાબી પ્રક્રિયા માટે જોયું કાર્ય હશે p ડેલ્ટા v. સમ કદ પ્રક્રિયા માટે ચેક કર્યું કે કદમાં ફેરફાર નહીં થાય તો w ઇઝ ઇક્વલ ટુ p ડેલ્ટા v. ડેલ્ટા v 0 થઈ ગયો તો કાર્ય પણ કેટલું છે? 0 છે. તો આ તમામ ચર્ચાઓ આપણે લાસ્ટ લેક્ચરમાં કવર કરી ચૂકેલા છે જો તમે અહીંયા સુધી ક્લિયર છો. ઓકે,
તો આશા રાખું છું કે હવે પછી જે સર એમસીક્યુ બતાવે એ તમને આવડશે. ચલિए તો ચેક કરીએ કે શું તમે ક્લિયર છો એમસીક્યુ કરવા માટે. ઓકે, સો એકદમ જ ઇઝીએસ્ટ ક્વેશ્ચન સર તમને આપે છે. સો પહેલા પ્રાઇમરી લેવલ ઉપર ચેક કરી લઈએ કે શું તમે આ બધી વસ્તુઓ સમજી શકો છો. તો આજનો છે વેરી ફર્સ્ટ ક્વેશ્ચન છે કે જેનો આન્સર તમે કોમેન્ટમાં સરને જણાવશો. સવાલ છે કે સમોસમી પ્રક્રિયામાં કઈ રાશિ અચળ રહે છે? શું દબાણ, કદ, તાપમાન કે ઉષ્મા? બહુ ઇઝી સવાલ છે. સર પોતે કહે છે કે આ બહુ ઇઝી સવાલ છે. હા ને, મચ ઇઝી ક્વેશ્ચન, મચ ઇઝી. તો જ્યારે આ પ્રશ્ન ખૂબ જ ઇઝી છે તો ડેફિનેટલી સર આશા રાખે છે કે આનો જે આન્સર છે એ તમે સરને કોમેન્ટની અંદર જણાવશો. ઓકે, ચલિए તો બહુ ઇઝી ક્વેશ્ચન છે. વિધાઉટ એની ટાઈમ પાસ આશા રાખું છું કે તમે કોમેન્ટમાં લખી ચૂકેલા હશો. હા કે ના યાર? ચલિए ઓકે, શરૂઆત કરીએ. સર આના પછીનો ક્વેશ્ચન, જો તંત્રની આંતરિક ઉર્જામાં થતો વધારો એટલે કે ડેલ્ટા ઈમાં ચેન્જીસ તંત્ર પર થતા કાર્ય જેટલો હોય. હવે એ સમજીએ. એ લોકોએ કીધું છે કે તંત્રની આંતરિક ઉર્જામાં થયેલો વધારો, ઇટ મીન્સ કે જે ડેલ્ટા ઈ છે, અહીંયા કીધું છે કે ડેલ્ટા ઈમાં શું થયું છે? વધારો. તંત્ર પર થતા કાર્ય જેટલો હોય તો મિનિંગ સમજો. આ કોના જેવું છે? ડેલ્ટા ડબલ્યુ તંત્ર દ્વારા કાર્ય. તો કે ના સર, અહીંયા એવું સ્પષ્ટ કીધું છે કે તંત્ર પર કાર્ય છે. ઇન ધેટ કેસ આ માઇનસ લેવું પડશે. તો જો ડેલ્ટા ઈ એટલે કે આમાં વધારો એ કરેલા કાર્ય જેવો હોય તો આ જે આન્સર છે એ કઈ પ્રક્રિયામાં આવે? તો સર તમને અત્યારે શરૂઆતમાં રિવાઇઝ કરાવી ચૂકેલા છે. સમતાપી, સમોષ્મી, સમદાબી અને સમકદ. ચક્રીય બી છે? ના નથી. તો હવે તમે મને જણાવશો કે આ કન્ડિશન એ આમાંથી કઈ પ્રક્રિયા છે એ તમને સાચો જવાબ લાગે છે. ઓકે, સો જે આનો આન્સર છે એ તમે લખી બતાવશો બેટા. આ આન્સર થશે આજની તમારી કોમેન્ટ નંબર 2. ઓકે, ચલિए ટુ નાઇસ. બી કન્ટિન્યુ. આના પછી શું છે? તો હવે અહીંયા એ જે ક્વેશ્ચન છે એને બહુ શાંતિથી આપણે સમજવા પ્રયત્ન કરશું. એક જ એવી જગ્યા છે જ્યાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરવાના છે. ઓકે, સો એ જે ક્વેશ્ચન છે એ ચાલુ કરવા પહેલા સર તમને એકવાર રિવાઇઝ કરાવી દે છે કે જ્યારે આલેખની ચર્ચા ચાલશે. સમજો, સર કહે છે કે જો આપણે આલેખની ચર્ચા કરીશું ક્યાં? તો કે ભાઈ થર્મોડાયનેમિક્સ માટે. તો આલેખ કયા લેશું? આપણે સેમ આલેખ લેશું બેટા જેમાં પી વિરુદ્ધ વી ની વાતો હશે. ઓકે, ચલિए તો સર અહીંયા તમને કહે છે કે આપણે જે આલેખની ચર્ચા કરશું એ આલેખો પી વિરુદ્ધ વી ના લઈને આપણે કન્ટિન્યુ કરશું. ચલિए તો આ પ્રથમ પોર્શન, સીધા હો જાઓ. ओके, सर કહે છે કે આ બીજો પોર્શન, સીધા હો જાઓ. ચલિए વાંધો નહીં. હવે આ જે છે આપણી પાસે જસ્ટ ચોઈસ ઇટ અને આના આપણે એક ઇધર, એક ઇધર, એક ઇધર. ચલિए તો હવે આ આલેખોમાં આપણે અલગ અલગ પ્રક્રિયાઓ છે અને સેટ કરી દઈએ. જો સૌથી પહેલું મારે આ આલેખ બનાવવો છે કોના માટે? સમતાપી પ્રક્રિયા માટે. વિદ્યાર્થી મિત્ર, આજે બધા આલેખો તમને કામ આવવાના છે. બરાબર છે? સમતાપી. માનો આ જગ્યાએ જે મારે આલેખ બનાવવાનો છે એ છે સમોષ્મી પ્રક્રિયા માટે. માનો એવી રીતે આ બાજુ મારે જે આલેખ બનાવવાનો છે એ છે સમદાબી પ્રક્રિયા માટે. ઓકે, અને માનો આ તરફ જે આલેખ બનાવવાનો છે એ જે આલેખ છે એ મેં બનાવીશ સમકદ પ્રક્રિયા માટે. અને દરેકના આલેખ છે કોના? તો કે ભાઈ પી વિરુદ્ધ વી, પી વિરુદ્ધ વી. ઓકે, સેમ પી વિરુદ્ધ વી અને આ બાજુ પણ પી વિરુદ્ધ શું હશે? વી. તો મારે પી વિરુદ્ધ વી ઇમ્પોર્ટન્ટ આલેખ છે તો આપણે આના પરથી આગળ વધીશું કે સર સમતાપી પ્રક્રિયા માટે શું થાય? તો સમતાપી પ્રક્રિયા માટે આપણે જાણીએ છીએ કે દબાણ અને કદ એ પોતે કયા? વ્યસ્ત પ્રમાણમાં છે. હા કે ના? સો કહી શકાય કે જો દબાણ શું થાય? તો કે ઘટે. તો કદ શું થાય? વધે. હા કે ના? દબાણ શું થાય? ઘટે. તો કદ શું થાય? વધે છે. સો આપણે કહી શકીએ કે આ મુજબનો એક સુરેખ આલેખ તમને જોવા મળી શકે છે. અહીંયા સુરેખ છે આપણા નોલેજ પ્રમાણે, પણ એમાં ચેન્જીસ હોય તો આપણે એને સમજીને કાર્ય કરવું પડે. કોઈ ના નથી. તો આ જે આલેખ છે પી વિરુદ્ધ વી નો, એમાં કોઈ ના નથી બેટા. પણ આ આલેખ જ્યારે નીચે જાય, સમજો આ આલેખ જો આ તરફ જાય, આનો મિનિંગ સમજો કે શું થાય છે? કદ વધે છે. તો આ આલેખનો જવાબ સર ઓલરેડી શીખવી ચૂક્યા છે કે આ પ્રસરણનો કેસ છે. પણ એ જ આલેખ જો બેટા અપર કેસમાં જોવા મળે, ઉપર જતો એવી રીતે જોવા મળે, તો આનો મિનિંગ કે કદ ઘટી રહ્યું છે, તો આ પ્રસરણ, તો આ આલેખ તમને જોવા મળશે સંકોચનના કેસમાં. ઓકે, હા કે ના? ચલિए ત્યાર પછી આગળ વધીએ. સર સમોષ્મી પ્રક્રિયા હોય તો પી વી રેસ ટુ ગેમા છે તો એ મુજબ જ, પણ સમોષ્મી પ્રક્રિયા માટે પી વી રેસ ટુ ગેમા નો આન્સર કેવો છે? અચળ છે. તો વન્સ અગેન સર લખી શકે કે પી ઇઝ ઇક્વલ ટુ અચળ છે. તો કે હા, તો આનો મિનિંગ કે અચળના છેદમાં વી રેસ ટુ ગેમા થશે. તો છે તો વ્યસ્ત પ્રમાણ પણ થોડું અલગ રીતે. તો આનો આલેખ આ મુજબ તમારો કંઈક કર્વ જનરેટ થશે. ઓકે, નેક્સ્ટ અગાડી સર સમદાબી પ્રક્રિયા, આનો મિનિંગ કદ ચેન્જ થયા કરશે પણ દબાણ ચેન્જ થવાનું નથી. તો સમદાબી પ્રક્રિયામાં આલેખ જે દબાણ અક્ષ છે એને કેવો હશે? લંબ. અને જો સમકદ પ્રક્રિયા હોય તો દબાણ બદલાયા કરશે પણ કદ બદલાવાનું નથી.
સો એ જે આલેખ છે એ કદ અક્ષ ને કેવો જોવા મળશે? લંબ. ઓકે, સો આ એ વસ્તુ છે વિદ્યાર્થી મિત્ર કે જે આજના લેક્ચરને સમજવા માટે આવશ્યક છે. સો જસ્ટ એકવાર સરે આલેખ પણ તમને રિવ્યુ કરાવી દીધા છે અને સાથે સાથે સર બીજી વસ્તુ કહે છે કે જો આલેખ P વિરુદ્ધ V નો છે, જો આલેખ P વિરુદ્ધ V નો છે તો બધા ધ્યાન રાખજો, P વિરુદ્ધ V ના આલેખની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ કોઈ ભૂલશે નહીં. આમાં જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે, શું છે? ઘેરાયેલું ક્ષેત્રફળ. આ ઘેરાયેલું ક્ષેત્રફળ તમને શું આપે છે? કાર્યનું મૂલ્ય આપશે. ઓકે, ધ્યાન રાખજો. P વિરુદ્ધ V ના આલેખની અંદર જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે કાર્યનું મૂલ્ય આપે છે. તો જો આટલી વસ્તુ તમે કમ્પ્લીટલી રિવાઇઝ કરી ચૂક્યા છો તો હવે આગળ જે નવા કન્સેપ્ટો છે એને સમજવાની શરૂઆત આપતા ગયા. ચલીએ તો હવે આ ક્વેશ્ચનને બહુ શાંતિથી આપણે સમજશું. ઓકે, ચલીએ શું કીધું છે સમજો બેટા. થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ નીચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. તો આકૃતિ તમારા સમક્ષ આપવામાં આવેલી છે. P વિરુદ્ધ V નો આલેખ છે. અલગ અલગ આ જે લાઈન છે એ ઇન્ડિકેટ થઈ છે. સમજો સર શું કહે છે? 300 કેલ્વિન, 500 કેલ્વિન, 700 કેલ્વિન અલગ અલગ ટેમ્પરેચર માટેની લાઇન્સ છે અહીંયા ડ્રો કરેલી છે. પ્રક્રિયા તમે જોઈ શકો કે આ નંબર 1 છે, આ નંબર 2 છે, આ રીતે કંઈક છે નંબર 3 કીધું છે, ને આ રીતે છે નંબર શું કીધું છે? 4 કીધું છે. IF એટલે ઇનિશિયલ અને ફાઇનલ, એટલે કે પ્રારંભ કાંથી છે અને અંત કાંથી છે. અને આ રીતે અલગ અલગ અહીંયા ઓપ્શન સેટ કર્યા છે. પણ એ પહેલા તમે અહીંયા જોઈ લો કે ભાઈ આપણે આ રીતનું જોડકું છે કમ્પ્લીટ કરવાનું છે કે ભાઈ પ્રક્રિયા એક કઈ છે. ચલીએ બહુ શાંતિથી સમજીએ. સર આ રીતે જે પ્રક્રિયા એક છે એ કમ્પ્લીટલી નીચે જોવા મળે છે અને અહીંયા અમને ખબર પડી કે પ્રેશર ચેન્જ થઈ રહ્યું છે પણ કદ છે ને એ ફિક્સ છે સર. તો ખબર પડી જાય કે કદ બદલાતું નથી. આગળ જ સર બતાવી ગયા કે કદ નથી બદલાતું, સમકદ પ્રક્રિયા છે. તો સર કહી શકે કે પહેલો જે છે એમાં સી એટલે કે સમકદ આન્સર આવવો જોઈએ. હા કે ના? યસ સર, કમ્પ્લીટ. બી કન્ટિન્યુ. ચલીએ બીજી પ્રોસેસને બહુ શાંતિથી ચેક કરીએ. બીજી પ્રોસેસ જે છે એ આ રીતે છે. તો આલેખને જોતા એવું લાગે, સમજ, આલેખને જોતા એવું લાગે કે સર આ રીતનો આલેખ છે તો આ તો સમતાપી પ્રક્રિયા હોવી જોઈએ. બટ નહીં, એને થોડું શાંતિથી ઘૂરીને જો કે જ્યારે સ્ટાર્ટ થાય છે એ ફેઝમાં એનું ટેમ્પરેચર કેટલું છે? 500. અને જ્યારે એન્ડ થાય છે એ ફેઝમાં ચેક કરો ટેમ્પરેચર કેટલું છે? 300. તો સમતાપીમાં તો ટેમ્પરેચર અચળ હોય. અહીંયા થોડી ને કોઈ વાત ફોલો થયેલી છે. તો એ સમતાપી નથી. અહીંયા મિનિંગ સમજો કે આ પ્રોસેસ દરમિયાન એનું ટેમ્પરેચર ઘટ્યું છે તો એને ઉષ્માને ઘુમાવી દીધી હશે. કહી શકાય કે એને ઉષ્મા શું કરી હશે? ઘુમાવી હશે. એવું ના પણ થઈ શકે બેટા, સમજ કેમ? કારણ કે અહીંયા જે પણ કંઈક આ રીતે પ્રોસેસ થયેલી છે એમાં એનું જે દબાણ છે, એનો જે દબાણ છે એ શું થયું? તો કોઈ ઘટ્યું અને કદ છે એ શું થયું? વધ્યું. તો એ મુજબ સમજો સર શું કહે છે? દબાણ અને કદમાં ફેરફાર થયો છે. તો અહીંયા આપણે કહી શકીએ કે સમતાપી તો છે જ નથી, ટેમ્પરેચર બદલાઈ ગયું. તો સેમ આ વસ્તુ થાય છે કઈ જગ્યાએ? સમોષ્મીમાં, કે દબાણ ઘટી રહ્યું છે અને કદ વધી રહ્યું છે. સો એ મુજબ અહીંયા સર તમને કહે છે કે તમને એવું લાગશે કે આ સેકન્ડ પ્રોસેસ સમતાપી છે પણ ટેમ્પરેચર બદલાયેલું છે તે સમતાપી નથી. ઇટ મીન્સ કે જે પ્રોસેસ આપણે એવું કહી શકીએ કે સર આ કઈ પ્રોસેસ છે? સમોષ્મી પ્રોસેસ છે. સો અહીંયા બહુ જ કન્ફ્યુઝન થાય વિદ્યાર્થીઓને, તો ધ્યાન રાખજો. બીજી પ્રક્રિયા એ સમોષ્મી પ્રક્રિયાનું ઉદાહરણ છે. આગળ વધીએ. થર્ડ પ્રોસેસ ચેક કરો. થર્ડ પ્રોસેસ વિદ્યાર્થી મિત્રો આ રીતે છે. આનો મિનિંગ કમ્પ્લીટ આ પ્રોસેસ અંદર ટેમ્પરેચર 500 જળવાઈ રહે છે અને ટેમ્પરેચર ચેન્જ નથી થઈ રહ્યું. ઇટ મીન્સ કે કયું છે? સમતાપી છે. તો પ્રક્રિયા નંબર 3 એ સમતાપી પ્રક્રિયા છે. અને હવે અહીંયાથી જે એન્ડ પોર્શન છે એ ચેક કરી લેશો કે જે છેલ્લી પ્રક્રિયા છે એ તો આસાન છે સર. આ રીતે દબાણ બદલા નથી તો છેલ્લી પ્રક્રિયા એ સમદાબી પ્રક્રિયા છે. અને એ રીતે આપણે ચેક કરીએ તો પહેલા સાથે સી. ચલિએ પહેલા સાથે સી હોય એવું કેટલી જગ્યા છે સર? પી પહેલા સાથે સી છે. ઓકે, પહેલા સાથે શું છે? સી છે. તો આ બે તો કોઈ રીતે પોસિબલ જ નથી. ચલિએ તો બે ઉપર તો ખોટું લાગી ગયું. ઓકે, નેક્સ્ટ ગાડી. બીજા સાથે કોણ છે? એ. તો બીજા સાથે એ હોય, બીજા સાથે એ હોય. અહીંયા તો પોસિબલ નથી, અહીંયા સાચું છે. સો ડેફિનેટલી હવે ખબર પડી જાય કે ત્રીજા સાથે ડી છે તો કે હા, અને ચોથા સાથે બી છે તો કે હા. ચલિએ આ જે છે એ ઓવરઓલ બધી જગ્યાએ સાચું છે. એન્ડ ધેટ્સ વાય ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, ચલિએ તો આશા રાખું છું કે આ જે એમસીક્યુ છે તમને સમજ પડ્યો હશે. અને મેઇન કે સરે આ કેમ એમસીક્યુ તમારા માટે ચોઇસ કર્યો છે, આ જે ફેક્ટર ઉપર વિદ્યાર્થીઓ ભૂલ કરે છે એ ભૂલ સમજવા માટે તમારી થવી જોઈએ નહીં. ઓકે, જો તમે ક્લિયરલી સમજી ગયા છો તો નેક્સ્ટ અગાડી એક એમસીક્યુ છે એને સમજવા પ્રયત્ન કરીએ. આ એમસીક્યુમાં શું કીધું છે સમજો બેટા, વાંચીએ. આકૃતિમાં n મોલ એક પરિમાણિક વાયુ છે. ચલિએ કોઈ ના નથી, જેટલા પરિમાણિક વાયુ હોય તો એક મોલ એક પરિમાણિક વાયુ છે n મોલ
ચક્રીય પ્રક્રિયા ABCD એ લંબચોરસમાં છે. ઓકે, તો અહીંયા ચક્રીય પ્રક્રિયા ABCD આપણને આપવામાં આવેલી છે. લંબચોરસ ચક્ર દ્વારા દર્શાવેલું છે. ચલિए આવું કંઈક અહીંયા છે. બિંદુ A પર તાપમાન TO. ઓકે, ચલિए સર કહે છે કે જ્યારે બિંદુ A છે તો એ પર તાપમાન કેટલું છે? TO છે. હવે અહીંયા સમજો, આપણે નેચરલી એવું લેતા છે કે જે બી વાયુ હોય આદર્શ વાયુ હોય છે. તો સર લખી શકે કે આ જો આદર્શ વાયુ હોય, ઓકે, તો એ જો આદર્શ વાયુ હોય તો આનો મિનિંગ શું થશે? તો કે સર આદર્શ વાયુ તો આપણે લખી શકીએ કે PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT. તો પ્રથમ કેસમાં જે કદ છે, જે દબાણ છે એ બંને P0 V0 છે અને એનું ટેમ્પરેચર કેટલું છે? T0 છે. હા કે ના? આગળ વધીએ. હવે શું કીધું છે? હવે એવું કીધું છે કે ભાઈ જો આવું હોય તો ચક્ર દીઠ થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે કાર્યક્ષમતા કેટલી? સર આ તો કઈ અલગ જ ક્વેશ્ચન આવી ગયો. થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે અમને કાર્યક્ષમતા પૂછી લીધું. આ શું છે? તો આ જે કાર્યક્ષમતા છે એ શું છે એને જ આપણે અહીંયાથી હવે આગળ સમજવાના, અને સમજવા માટે આપણો લેક્ચર અહીંયાથી કન્ટિન્યુ થવા જઈ રહ્યો છે. તો જો તમે વિદ્યાર્થી મિત્રો એવી આશા રાખો છો કે આ MCQ અમને સરળતાથી ખબર પડી જાય, સો ફોર ધેટ થિંગ્સ તમારે સમગ્ર પોર્શન હવે અહીંથી આગળ જે ભણાવવામાં આવે છે એ સમજવો પડશે. ઓકે, તો આશા રાખું છું કે પ્રશ્ન વાંચતા વાંચતા ખબર તો પડી ગઈ, પણ શબ્દ કાર્યક્ષમતા શું છે ત્યાં આવીને અટકી ગયા. તો અહીંયાથી લેક્ચર એના ઉપર જ કન્ટિન્યુ થવાનો છે કે પ્રક્રિયાઓ તો થાય છે, એ પ્રક્રિયા માટે કાર્યક્ષમતા શું છે એને આપણે અહીંથી સમજવાનું છે. સો એટ ધી એન્ડ આ MCQ ને આપણે ક્લિયરલી સમજવા પ્રયત્ન કરશું કે જેથી તમને આજનો આ સવાલ કે કાર્યક્ષમતા શું છે, પણ એના પહેલા કોના માટે છે, કયા પ્રકારના પ્રક્રિયાઓ આપણે આગળ ભણવાના છે, કોના માટે આ સમીકરણ એપ્લાય થશે, બધું સમજ્યા પછી એટ ધી એન્ડ આ MCQ વિદ્યાર્થી મિત્રો તમે જાતે કરી શકશો. ઠીક છે? ચલીએ તો અહીંથી હવે આપણે આજના નવા કન્ટેન્ટને સમજવાની શરૂઆત કરશું એક સવાલની સાથે કે કાર્યક્ષમતા શું છે. તો વેરી ફર્સ્ટ આપણે એન્ટર કરીએ છીએ સમજવા માટે થર્મોડાયનેમિકનો બીજો નિયમ. ઓકે, ચલિए સર એકવાર રિવાઇઝ કરાવી દે છે. થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ શું છે? સર પ્રથમ નિયમ, સર પ્રથમ પહેલા સાહેબ શૂન્ય આવે, સમજ તો પહેલા શૂન્ય આવે છે તો શૂન્ય ક્રમનો નિયમ. સાહેબ અમને યાદ નથી, યાદ કર. જ્યારે કોઈ બે પદાર્થો કોઈ ત્રીજા પદાર્થ સાથે તાપીય સમતુલનમાં હોય તો કહી શકાય કે એ બે પદાર્થો પણ એકબીજા સાથે તાપીય સમતુલનમાં છે. યાદ આવી ગયું? નાઇસ. આગળ વધ્યા. પ્રથમ નિયમ, તો પ્રથમ નિયમમાં એવું સમજ્યા કે જ્યારે કોઈ બી પ્રક્રિયા થાય છે તો એ પ્રક્રિયા અલગ અલગ માર્ગોએ થાય છે તો કરવા પડતા કાર્યનું મૂલ્ય અલગ અલગ હોય છે. એ દરેક કાર્ય માટે જે પણ કંઈક મૂલ્ય છે એવી રીતે જે ઉષ્મા છે એનું પણ મૂલ્ય દરેક માર્ગ માટે કેવું હોય છે? અલગ અલગ હોય છે. પણ કોઈ પણ પ્રક્રિયા માટે જે આંતરિક ઉર્જાનો ફેરફાર છે એ પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે, માર્ગ ઉપર આધાર રાખતો નથી. હોપ યુ ગેટ ઇટ મી પરફેક્ટલી. ઓકે, સો આ જે ક્યુ છે ને અને એમાંથી જે W બાદ થાય એના આન્સરને આપણે આંતરિક ઉર્જા કીધેલી છે, અને આ આંતરિક ઉર્જાનું જે મૂલ્ય છે વિદ્યાર્થી મિત્ર એ માર્ગ આધારિત નથી, એ માત્ર પ્રારંભિક અને અંતિમ બિંદુ પર આધારિત છે. અને એનો જે આપણને એક ઇક્વેશન મળ્યો કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા W પ્લસ ડેલ્ટા E, એને આપણે કીધું કે પ્રથમ નિયમ છે. તો એ નિયમો પછી હવે આપણે સમજવાની શરૂઆત કરશું કે જે નિયમ નંબર 2 છે એ કઈ રીતે જનરેટ થયા છે. ચલિए હવે એને બેટરલી સમજવા માટે સર તમને કહે છે થોડું મગજથી વિચારીએ, પછી આપણે આવી જશું. આને સમજવાનું બહુ આસાન કામ છે, થોડું પ્રેક્ટિકલી વિચાર. શું કોઈ દિવસ તમે એવું ફીલ કર્યું? સમજ સર શું કહે છે? સર હર વાર બોટલ, કારણ કે મારી પાસે આ જ નજીક હોય અને મારી પાસે આ જ બોટલ અંદર બેટા પાણી હોય અને એ પાણી મારે ક્યારેક પીવું પડે, અને એ પાણી જ્યારે મારે પીવું પડે ત્યારે મને યાદ આવી જાય કે આમાંથી તમને કંઈક સમજાવું. ઓકે, સો ઓલમોસ્ટ દરેક ચેપ્ટરમાં આપણે આને ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. સમજો સર શું કહે છે? આમાં પાણી છે. માનો કે આ બોટલનું કામ છે કે આ પાણીને કેવું રાખશે? તો કે સાહેબ આ પાણીને, આ જે બોટલ છે એ ઠંડુ રાખવા પ્રયત્ન કરશે. અને માનો સર આ જે કેપ છે એ કેપને આ રીતે ઓપન કરીને જો મૂકી રાખશે તો તમે મને કહેશો કે તમે મૂર્ખ ઇન્સાન છો સાહેબ, તમને ખબર નથી કે આ કેપ ઓપન રાખશો તો તમે અંદર જે પાણી ઠંડુ રાખ્યું હશે એ ગરમ થઈ જશે. ચલ સર મૂર્ખ ઇન્સાન નથી, પણ સર સમજાવે છે કે આ કેપ મારા ઓપન રાખવાના કારણે અંદર જે પાણી ઠંડુ છે એ ધીમે ધીમે વાતાવરણના સંપર્કમાં આવીને શું થશે? ગરમ થશે. પણ ગરમ બી ક્યાં સુધી? તો કે સર એ વાતાવરણના ટેમ્પરેચર સુધી આવશે. એટલે આનું જે ટેમ્પરેચર છે માનો એ 27 અંશથી 30 અંશ સુધી આપણને જોવા મળી શકે. આનાથી ઉલટી પ્રોસેસ થઈ શકે ખરી કોઈ દિવસ? તમે કોઈ દિવસ એવું જોયું કે મેં નેચરલ, અત્યારે આપણે હિમાચલ પ્રદેશમાં નથી વિદ્યાર્થી મિત્ર, કે નથી આપણે હિમાલયમાં, ઠીક છે, તો આ જે પાણી છે ને નેચરલ હું આ રીતે જો મૂકી રાખીશ, શું કોઈ દિવસ તમને એવું પ્રાપ્ત થાય કે આ પાણી જાતે જ બરફ બની ગયો? ના સાહેબ, એવું ના શક્ય થાય.
શું તમને એવું કોઈ દિવસ ફીલ થયું કે તમે દૂધ છે એને એક પાત્રમાં મૂકી રાખેલું છે અને દૂધ આપોઆપ ઉકળવા લાગ્યું? શું તમે આવી કોઈ પ્રોસેસ જોઈ? તો કે ના સર. તો એ જ સર કહે છે કે આવી પ્રોસેસ થતી નથી. વાય? આનો કોઈ આન્સર ખરો? હા ને, જે રીતે માની લો કે મારી પાસે બરફ છે, તો બરફ પીગળીને પાણી બની જાય છે, એ એક્સેપ્ટેબલ છે. પણ શું તમારી પાસે જે બરફ સોરી પાણી છે એ શું આપોઆપ ફ્રીજમાં મૂકવાની વાત નથી, શું એ પાણી આપોઆપ બરફ બની જશે? સાહેબ એવું થોડી ને થાય. તો એ જ વસ્તુ સમજવાની છે કે આવું કેમ ન થાય એ સમજાવવા માટે જે નિયમ છે એને કહેવાય કે થર્મોડાયનેમિકનો બીજો નિયમ. આશા રાખું છું કે સવાલ તમારા મગજમાં જનરેટ થયો હશે. કેટલી આસાન વસ્તુ છે. જો તમને કોઈ ક્વેશ્ચન કરે કે આ પાણી આપોઆપ બરફ બની જાય તો તમે કહેશે કે મૂર્ખ ઇન્સાન છે. પણ મૂર્ખ ઇન્સાન નથી બેટા, અહીંયાથી સવાલ ઉદ્ભવે છે કે આવું નથી થતું તો આવું કેમ નથી થતું, આને સમજાવો. ઓકે, અને એ જે સમજવાના એ છે થર્મોડાયનેમિક્સનો કયો નિયમ વિદ્યાર્થી મિત્રો? બીજો નિયમ. ચલીએ, સો નિયમ સમજવા પહેલા તમને એ ખબર હોવું જોઈએ કે આ નિયમ આપણે સમજી કેમ રહ્યા છે. તો શરૂઆત કરશું વેરી ફર્સ્ટ કે આપણે સેકન્ડ લો તો ભણવાનો છે, પણ એ સેકન્ડ લોને સમજાવવા પહેલા બી સર થોડું માનસિક રીતે તમારા મગજને તૈયાર કરે છે. અને એના માટે આપણે એક નાનું એક્ઝામ્પલ જોશું, અને એ જે છે એને કહેવાય હા, શું કહેવાય તો કે વરાળ યંત્ર. એને આપણે બોલતા છે ઉષ્મા એન્જિન. શું બોલતા છે? ઉષ્મા એન્જિન. ચલીએ, તો સર અહીંયાથી તમને એક નાની માહિતી આપે છે. કોના વિશે? ઉષ્મા એન્જિન વિશે. સર આપણો પ્રશ્ન હજુ યથાવત જ છે. આ એન્જિન એટલે શું? તો સર અહીંયાથી તમને સમજાવે છે કે એન્જિનનો મિનિંગ શું છે. એન્જિનનો મિનિંગ સમજો. એન્જિન એટલે બહુ સરળ રીતે હું તમને કહી શકું કે જે યંત્ર અથવા જે કંઈક વસ્તુ છે કે જેના દ્વારા એક પ્રકારની ઉર્જાનો, જેના દ્વારા એક પ્રકારની ઉર્જાનો અન્ય પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય. તો એને આપણે કહીશું એન્જિન. હવે બહુ શાંતિથી યાદ કરો. પેટ્રોલ એન્જિન શું કરે છે તો કે તમારી પાસે પેટ્રોલના સ્વરૂપમાં કંઈક કેમિકલ એનર્જી છે, હા કે ના? તો એને તમારું જે ગાડીનું એન્જિન છે એ ગાડીની યાંત્રિક ઉર્જામાં કન્વર્ટ કરી આપે છે, અથવા સીધી ભાષામાં કેમ તો ગાડીની ગતિ ઉર્જામાં કન્વર્ટ કરી આપે છે. સમજ પડી જશે? તો કે યસ સર. તો બસ આ જ એન્જિનનું કામ છે કે એક પ્રકારની એનર્જી છે એને કન્વર્ટ કરીને બીજા પ્રકારની એનર્જીમાં આપી દો, હા કે ના? તો સર જનરેટરનો મિનિંગ શું છે? જો યાર, જનરેટર જે કાર્ય કરે છે એ એકચ્યુઅલમાં રૂપાંતરિતનું કાર્ય કરે છે. પણ એ જે આખી સિસ્ટમ તમે જે જોઈ રહેલા છો એ સિસ્ટમ જે છે એને શું બોલશો? એન્જિન. પણ અહીંયા થોડી પ્રોસેસ ઉલટાઈ જાય. જે જનરેટર છે એનો મિનિંગ તમે એવું કહી રહ્યા છો કે તે મોટે ભાગે વિદ્યુતનું ઉત્પાદન કરે છે. કોનું ઉત્પાદન કરે છે? વિદ્યુતનું. યાર ચલીએ, સો ધ્યાન આપતા જો અહીંથી સર શું કહે છે કે એન્જિનનો મિનિંગ એવો થશે કે એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં એ શું કરશે? રૂપાંતરણ. પણ એનો એક્ઝેક્ટલી મિનિંગ સમજીએ કે ઉષ્મા એન્જિન એટલે શું? તો સર કહે છે કે ઉષ્મા એન્જિન એટલે શું કે તમારી પાસે રહેલી જે ઉષ્મા ઉર્જા છે, કઈ ઉર્જા છે? ઉષ્મા ઉર્જા. એ ઉષ્મા ઉર્જાનું રૂપાંતરણ જ્યારે કઈ ઉર્જામાં થશે તો કે યાંત્રિક ઉર્જામાં થશે, તો એને એવું કહી શકાય કે એ ઉષ્મા એન્જિન છે. ઓકે સર, હવે આ કઈ રીતે આવું રૂપાંતરણ કરે તેને સમજીએ. બહુ સિમ્પલ કેસથી સમજીએ. ચલિએ ધ્યાન આપતા જાઓ. તો વેરી ફર્સ્ટ સર એમ કહે છે કે માનો યાર મારી પાસે એક પિસ્ટન સિલિન્ડર જેવી રચના છે. ઓકે સર, હર વખત આ જ આવે? હા, કારણ કે આ જ આપણે સમજવાના છે અને આને જ એન્જિન કહેવાય છે. ઓકે, હર વખત આ જ આવે એવું નથી, પણ આ જ આપણે સમજવાના છે. તો માનો કે આપણી પાસે આ રીતે એક ભાઈ ઇધર જ રૂકો. ચલો, તો આપણી પાસે સમજો કે એક સિલિન્ડર છે. એ સિલિન્ડરની અંદર આપણે કંઈક પિસ્ટન જેવું સેટ કરીએ. કોઈ ના નથી, ઠીક છે? એ સિલિન્ડરમાં આપણે પિસ્ટન જેવું કંઈક સેટ કરશું. પણ સમજો સર શું કે છે એ કરવા પહેલા થોડું અહીંયા સમજો. એક નાનો હોલ છે. ઓકે, આ જગ્યાને થોડા આ જગ્યા મૂકી દો. સમજો કે એક નાનો શું છે? છિદ્ર છે. હવે આ જે છિદ્ર છે એ એલાઉ કરે છે કે અંદર જે પણ કંઈક હવા હશે એને ક્યાં આવવા દેશે? બહાર આવવા દેશે. તો માનો કે મારી પાસે અહીંયા કોઈ પિસ્ટન છે. ઓકે, સો જસ્ટ ફોર એક્ઝામ્પલ સમજો કે મારી પાસે અહીંયા કોઈ શું છે? પિસ્ટન છે. તો એ જે પિસ્ટન છે એ પિસ્ટન ઉપર આપણે શું કરશું તો કે સબ એઝ ઇટ ઇઝ તમે જહરવાર કરો એ પ્રમાણે કે એના ઉપર આપણે કંઈક દબાણ આપીશું. અને દબાણ આપ્યા પછી ઓકે, દબાણ આપ્યા પછી આપણે એવો પ્રયત્ન કરીએ કે ક્યાં જતું હોય? મોટે ભાગે નીચે જાય. તો માનો કે એ જે પિસ્ટન છે એના દ્વારા આપણે નીચે કોઈ વાયુરૂપ જથ્થો છે, વાયુરૂપ જથ્થાને આપણે આ રીતે અહીંયા મૂકી રાખેલો છે. ચલિए, તો વેરી ફર્સ્ટ પહેલી પ્રોસેસ સમજો બેટા. સર શું કહે છે કે જ્યારે જ્યારે સર આ પિસ્ટનને ક્યાં લાવવા પ્રયત્ન કરશે? નીચે.
તો પિસ્ટન જેમ નીચે આવી જશે તો ત્યારે જે વાયુરૂપ જથ્થો છે બેટા એ શું થાય તો કે સર એ જથ્થો છે આખો દબાઈ જાય. હવે સમજો સર શું કહે છે કે એ તો દબાઈ ગયો પણ માનો કે નીચેથી ગરમ કરવાનું ચાલુ કર્યું તો સર જેમ જેમ ગરમ કરે તેમ તેમ વાયુ ગરમ થવાના કારણે પ્રેશરાઇઝ થાય અને એ પિસ્ટનને આ રીતે ધક્કો મારીને સર બહાર લઈ જશે. સમજ. તો જ્યારે એ ધક્કો મારીને બહાર લઈ જાય તો અહીંયા એક છિદ્ર આવી ગયો. હા સર. તો છિદ્રમાંથી શું થાય બે પ્રોસેસ એક સાથે થાય. સમજ બેટા સર શું કહે છે બે પ્રોસેસ એક સાથે થાય. ગરમ વાયુ પ્રેશરાઇઝ છે બહાર આવી જશે કોઈ ના નથી એક આવી ગયો બહાર પણ એ જ સમય દરમિયાન ઠંડો વાયુ અંદર એન્ટર થઈ જશે એટલે પાછું આ અને દબાવીને નીચે લઈ ગયો હશે. પાછો વાયુ ગરમ થાય આ ઉપર આવી ગયો ગરમ વાયુ બહાર ગયો ઠંડો વાયુ અંદર આવ્યો પાછો આ ઉપરથી દબાણ કરીને નીચે લઈ આવ્યો પાછો વાયુ ગરમ થયો ઉપર ગયો અને અહીંયાથી બહાર નીકળી ગયો. તો જે સર અહીંયા કન્ટિન્યુઅસલી સમજાવે છે સમજો શું થઈ શકે તો કે ભાઈ જો આ પ્રકારની પ્રોસેસ થતી હોય તો આપણે અહીંયા આ રીતે બેટા એક ક્રેન્ક શાફ્ટ છે એ સેટ કરી દેશું. સમજ સર શું કહે છે ઓકે. તો આપણે આ જગ્યાએ બેટા અહીંયા સમજો એક આ રીતે એક યાંત્રિક વસ્તુ છે એને ગોઠવી દેશું અને એ સ્પેર પાર્ટ દ્વારા આપણે એને એક વ્હીલ સાથે આ રીતે જો કન્ડક્ટ કરી દઈએ ઓકે તો એના કારણે કમ્પ્લીટલી જે એક ચક્ર છે એ ચક્રના ફરવાની પ્રોસેસ સ્ટાર્ટ થશે કે નહીં થશે તો કે થશે સર. તો સર શું સમજાવે છે આ અપ એન્ડ ડાઉન થશે કેમ કારણ કે સતત તમે અહીં નીચેથી આ વાયુને ગરમ કરી રહ્યા છો. હા સર. તો તમે અહીંયા કમ્પ્લીટ નીચેના વાયુને ગરમ કરો છો તો ગરમ વાયુ છે પ્રેશરાઇઝ ને ઉપર ગયો તો કે યસ ઠંડો વાયુ પાછો નીચે આવી ગયો. સર પાછું પ્રેશરાઇઝ ને ઉપર ગયો પાછું કાં આવ્યું નીચે આવ્યું. તો આ તો અપ એન્ડ ડાઉન કર્યા કરશે પણ એના અપ એન્ડ ડાઉન કરવાના કારણે આ જે છે એ પણ આ રીતે બેટા અપ એન્ડ ડાઉનના કારણે કેવું થશે ગોલ ફરશે. કેવું ફરશે ગોલ. સો એ જ્યારે ગોલ ફરી રહ્યું છે તો આ શું થયું આ થયું બેટા એનું રૂપાંતરણ શામાં તો કે યાંત્રિક ઉર્જામાં. કેમ કારણ કે આ જે વર્તુળાકાર ગતિ તમને પ્રાપ્ત થઈ છે તમે એને શિફ્ટ કરો છો કઈ જગ્યાએ તો કે જો તમને યાદ હોય તો બેટા એ ત્યાંથી પ્રોપેલર શાફ્ટ દ્વારા ફિટ થશે કોના ઉપર તો કે ભાઈ ગિયર બોક્સ છે એ તમારા પૈડાને ગતિ પ્રોવાઈડ કરશે જે પ્રમાણે તમે ઈચ્છો છો. તો આ જ વસ્તુ એ સર સમજાવે છે કે આ જે એકદમ નેચરલ વસ્તુ તમે જોઈ અને એવું કહેવાય કે આ કોણ છે ઉષ્મા એન્જિન છે. સમજો બેટા આ કોણ છે ઉષ્મા એન્જિન છે. હવે અહીંયાથી થોડા નામ તમને સર સમજાવે છે કે ભાઈ આ જે એકદમ સાદું ઉષ્મા એન્જિન છે એમાં તમે જે જગ્યાએથી ગરમી આપો છો એને કંઈક તો નામ આપ્યું હશે તો કે હશે હાઈ ગરમી ચલ ઇધર બેટા હાઈ ગરમી ચલિए. તો જે જગ્યાએથી તમે એકચ્યુઅલમાં આ તંત્ર વાયુ એટલે તમારા માટે તંત્ર છે તો તમે જે જગ્યાએથી ગરમી આપી રહ્યા છો વાયુને તો એને એવું નામ અપાશે કે શું છે એ છે બેટા ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. ઓકે કે જ્યાંથી વાયુને શું મળે છે ઉષ્મા મળે છે અને માનો એનું ટેમ્પરેચર છે T1 એ ડેફિનેટલી વધારે હોવું જોઈએ તો જ ઉષ્મા આપી શકશે કોને વાયુને. આ વાયુ જે છે પોતે ઉષ્મા મેળવે છે તો જે વાયુ અંદર છે એ વાયુને આપણે શું કહી શકું બધી વાત આ વાયુના લીધે જ ચાલતી છે તો વાયુને કહેવાશે કાર્યકારી પદાર્થ. શું કહેવાશે કાર્યકારી પદાર્થ કહેવાશે બેટા. ચલિए તો જે વાયુ છે એ કાર્યકારી પદાર્થ છે કે જેના લીધે આ બધી પ્રોસેસ થઈ રહી છે અને જ્યારે આ પિસ્ટન નીચેથી કમ્પ્લીટલી ગતિ કરીને ઉપર આવી ગયો હશે. સમજ આ જગ્યા તો કે હા સર. તો આ કમ્પ્લીટલી જ્યારે અહીંયાથી ગતિ કરીને ઉપર આ જગ્યા આવી જશે તો એ જગ્યા ઉપર શું થશે તો કે સર આ જે કમ્પ્લીટલી જે ગરમ થયેલો વાયુ છે એ અહીંયાથી બહાર આવી જશે. તો વાયુ એ બહાર આવી ગયો ઇટ મીન્સ કે આને જે પોતાની ઉષ્મા અંદર હતી રાઈટ એને બહાર ઘુમાવી દીધી બહાર ઠાલવી દીધી. તો જે બહાર વસ્તુ છે એને આપણે શું કહી શકીએ છીએ એને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્ર ઠારણ વ્યવસ્થા. શું કહેવામાં આવે છે ઠારણ વ્યવસ્થા. એને સિંક પણ બોલી શકાય. શું બોલી શકાશે સિંક. અને એનું જે ટેમ્પરેચર છે T2 છે તો સ્વાભાવિક વાત સર કરે છે કે જે T1 છે વધારે છે જ્યાંથી ગરમી મળે છે અને આ વાતાવરણમાં ઘુમાયું છે તો આરામથી તમે સમજી શકો કે T1 છે અને જે T2 છે એમાં T1 મોટું હોવું જોઈએ કોના કરતા T2 કરતા. સ્વાભાવિક વસ્તુ છે તો જ એ ઉષ્મા અહીંયાથી બહાર ઘુમાવી રહ્યું છે. સો અહીંયા આ જે કમ્પ્લીટ પ્રોસેસ છે એમાં સર શું કહે છે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું ટેમ્પરેચર T1 છે એમાંથી કંઈક ઉષ્મા વાયુએ મેળવી તો સમજો સર કહે છે કે જે ઉષ્મા વાયુએ મેળવી એને આપણે Q1 કહીએ. એના કારણે પિસ્ટનને ઉપર ધક્કો લાગ્યો એટલે કે વાયુ કાર્યકારી પદાર્થ દ્વારા કંઈક કાર્ય થયો તો માનો એણે જે કાર્ય કર્યું એને આપણે એવું કહી દઈએ કે કાર્ય W કર્યું છે. પણ આ જે પ્રોસેસ છે ચાલુ રહે મતલબ કે પિસ્ટન અપ એન્ડ ડાઉન કરે સૌથી આવશ્યક વસ્તુ શું છે ખબર ગરમ કર્યા કરો તો પિસ્ટન ઉપર ગયા કરવાનું છે બટ મચ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ અહીંયાથી વાયુ બહાર જવો જોઈએ તો પિસ્ટન પાછું નીચે આવશે અને તો વાયુ પાછો ગરમ થઈને પિસ્ટન ઉપર ધક્કો લગાવશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ગરમ જે વાયુ છે એને બહાર ફેંકવો પડશે. તો જે ઠારણ વ્યવસ્થા છે એ ફેંક્યો એનો મિનિંગ કે કંઈક ઉષ્મા બહાર ગઈ તો માનો અહીંયાથી જે છે એને આપણે Q2 કહીએ અને Q2 નો મિનિંગ શું છે તો બધા ધ્યાન આપજો Q2 એટલે એવું છે
કે ગુમાવેલી ઉષ્મા. અને ગુમાવેલી ઉષ્મા એટલે કઈ જગ્યાએ? તો બેટા એ છે ઠારણ વ્યવસ્થામાં. આ જો તમે સિસ્ટમ કમ્પ્લીટલી સમજ્યા તો જે બીજો નિયમ છે ને એ તમારા માટે સમજવો બહુ આસાન થઈ જશે. સર શું કહે છે? આ તમે કમ્પ્લીટલી સમજી લીધો તો બીજો નિયમ એ તમારા માટે સમજવો એકદમ આસાન વસ્તુ છે. તો વન્સ અગેન સર શું કહે છે? એન્જિનનો મિનિંગ તમને સૌથી પહેલા ક્લિયર કરાવ્યો કે જે એક પ્રકારની ઉર્જાને બીજા પ્રકારની ઉર્જામાં શું કરશે? રૂપાંતરણ કરશે. હવે મિનિંગ સમજો. તો એકચ્યુઅલમાં ઉષ્મા એન્જિન શું કરશે? તો ઉષ્મા એન્જિન એ ઉષ્મા ઉર્જા, કઈ ઉર્જા છે બેટા? ઉષ્મા ઉર્જા. એનું જ સ્પેસિફિકલી કયા પ્રકારની ઉર્જામાં? તો કે સર યાંત્રિક ઉર્જામાં શું કરશે? રૂપાંતરણ કરશે. ચલો તો હવે એને સમજવા માટે તમને સરે એકદમ સિમ્પલ જે કંઈક ઉષ્મા એન્જિન છે એ દોરીને બતાવ્યું છે કે આ ઉષ્મા એન્જિનનો મિનિંગ શું થાય? નીચેથી ગરમ પદાર્થ છે ટચ કરે છે, તેથી એને કંઈક ઉષ્મા મળે છે. માનો એ ઉષ્મા Q1 છે. એ ઉષ્માના કારણે જે વાયુ છે એ પોતે પ્રેશરાઇઝ થઈને સર આ જે પિસ્ટન છે એને ધક્કો મારીને ઉપર લઈ જાય છે. તો એ જે ઉપર લઈ જાય છે વાયુ કાર્યકારી પદાર્થ છે. અને માનો કે આણે કરેલું જે કાર્ય છે કેટલું છે? W છે. સર આ પ્રોસેસ કન્ટિન્યુઅસલી ચાલુ રહે, આ ચક્ર કન્ટિન્યુઅસલી ફરે અને મારી ગાડી સતત ને સતત આગળ ગયા કરે. તો એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજ પડી કે અહીંયા એક છિદ્ર છે કે જ્યાંથી જે ઉષ્મા છે ને એ બહાર આવી જશે. હા સર આ હંમેશા બહાર નહીં આવે. અરે બેટા થોડી ના આવે. આ પિસ્ટન જ્યારે નીચે હશે તો એ તો ઉપર હોલ છે. પિસ્ટન જરા હોલને કવર કરીને ઉપર નીકળી જશે તો જ હવાને જગ્યા મળે કે ક્યાં જશે? બહાર જશે. તો માનો કે અહીંયાથી જે બહાર ગયું એ ઠારણ વ્યવસ્થા છે એનો ટેમ્પરેચર T2 છે અને જે ગુમાવેલી ઉષ્મા છે ને આપણે Q2 કહીએ. આ સિસ્ટમ તમને ખબર પડી તો આ છે ઉષ્મા એન્જિન. હવે એના પરથી આપણે સમજવાના છે કે ભાઈ એકચ્યુઅલમાં સેકન્ડ નિયમ કેવા શું માંગે છે. હોપ સો અહીંયા સુધી તમને પ્રોપર સમજ પડી ગઈ હશે. હા કે ના? ચલીએ તો અહીંયાથી એક જ વસ્તુ સમજીને આગળ વધવાનું છે કે આ પિસ્ટન માટે નીચે આવવું એ બહુ આવશ્યક વસ્તુ છે. અને એના નીચે આવવા માટે અહીંયા છિદ્ર હોવું એ બહુ જરૂરી છે. છિદ્ર હોવું એમાં કર્યું શું? તો કે સર ઉષ્મા ગુમાવી. તો આ પ્રક્રિયાના સતત ચાલુ રહેવા માટે ઉષ્માનો ગુમાવવું એ આવશ્યક વસ્તુ હતું. ઠીક છે? ચલીએ તો જો અહીંયાથી તમે આટલું ક્લિયર કરી ચૂક્યા છો તો આગળ વધે છે સર અને આપણે અહીંયાથી સમજવાના થર્મોડાયનેમિકનો કયો નિયમ છે? બીજો નિયમ. સો જે ક્વેશ્ચન છે એમાં સર એન્ટર કરે છે. સમજવાના શું છે? તો કે થર્મોડાયનેમિક. થર્મોડાયનેમિક નો બીજો નિયમ. ચલીએ સો ધ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ગુજરાતીની જોડણી મારી ખોટી છે મને ખબર છે પણ એના ઉપર તમે ધ્યાન નહીં આપશો. સર ગુજરાતીમાં એકદમ વીક ઇન્સાન છે યાર. ઇટ્સ ઓકે. ચલીએ સમજતા જાઓ. સર કોને થર્મોડાયનેમિકનો બીજો નિયમ કહેવાય? તો એને સમજવા માટે સર આ જે દોર્યું છે એ જ વસ્તુ છે જે તમને સરે સમજાવી. તો આને કહેવાય કે સરે આ શું ડ્રો કર્યું છે? આ છે ઉષ્મા એન્જિન. સમજો સર શું કહે છે? આ શું છે? ઉષ્મા એન્જિન છે. એના માટે સરે માત્ર એક એવી ફિગર કીધી કે જે આપણે આખી આકૃતિને આ રીતે સમજ્યા. હા તો એની એક સંજ્ઞાત્મક વસ્તુ સમજો સર શું કહે છે. તો એકચ્યુઅલી એવું થયું સર ઉષ્મા એન્જિનમાં કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન હતું એનું ટેમ્પરેચર T1 હતું એ વધારે હતું. એમાંથી કંઈક ઉષ્મા હતી. માનો કે એ જે કંઈક ઉષ્મા છે સર શું કહે છે? ઓહો હો હો અહીંયા બેટા થોડી લખવામાં એરર છે. તો અહીંયા જે છે એને આપણે Q1 કહેશું. અહીંયા લખવામાં થોડી એરર છે. આ જે છે ને Q1 કહેશું અને આ જે છે ને Q2 કહેશું. ચલીએ પ્રોબ્લેમ સોલ્વ. બી કન્ટિન્યુ. તો જે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે એમાંથી ઉષ્મા શોષણ કરે છે સર. કેટલી ઉષ્મા મેળવી? Q1. કોણ મેળવે છે? તો કે સર પેલો જે વાયુ હતો ને કાર્યકારી પદાર્થ એટલે કોણ છે? વાયુ. તો જે વાયુ છે એ આ ઉષ્મા મેળવે છે અને પિસ્ટનને ઉપર ધક્કો મારીને લઈ જાય. તો પિસ્ટન ઉપર બળ લગાડ્યું એનું સ્થાનાંતર થયું. કહી શકાય કે આને કાર્ય કર્યું. તો એ જે વાયુ છે એ પર્ટિક્યુલર કંઈક અમાઉન્ટ ઓફ વર્ક કાર્ય કરે છે. એ આપણે W તરીકે ઇન્ડિકેટ કર્યો. પણ યાદ કરો કે આ પ્રોસેસ ચાલ્યા જ કરે એના માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે સર એને અમુક ઉષ્મા ગુમાવવી પડશે. તો આ કઈ છે? આ છે વાયુએ શોષેલી ઉષ્મા. ઓકે આ છે વાયુએ શોષેલી ઉષ્મા. અને આ Q2 કોણ છે? તો કે આ જે Q2 છે એવું કહી શકાય કે સર જે વાયુ છે એ વાયુએ ગુમાવેલી ઉષ્મા છે. ઓકે તો વાયુએ શોષેલી ઉષ્મા Q1, ગુમાવેલી ઉષ્મા કઈ છે? Q2. અને ક્યાં ગુમાવી? તો કે સર ઠારણ વ્યવસ્થામાં ગુમાવી. અને માનો કે એનું ટેમ્પરેચર કેટલું છે? T2 છે. તો હોપ સો આ જે સ્ટ્રક્ચર છે એ તમને કમ્પ્લીટલી સમજ પડી ગયો હશે. અને આ મુજબ થશે તો જ આ ચક્રીય પ્રક્રિયા સતત ને સતત ચાલુ રહેશે. હા કે ના? અને તો જ તમારું જે યંત્ર છે એન્જિન છે એ તમને ઉષ્મા ઉર્જાને કન્વર્ટ કરીને કાર્ય આપતું રહેશે. અહીંયાથી હવે સમજો કે શું પોસિબલ નથી? શું એવું શક્ય ખરું કે જેટલી ઉષ્મા શોષે એનું કાર્ય જ બને? સમજો સર શું કહે છે. શું એવું શક્ય ખરું કે જેટલી ઉષ્માનું શોષણ કરવામાં આવે એનું કાર્યમાં સીધે સીધું રૂપાંતરણ થઈ જાય? ઇઝ ઇટ પોસિબલ? તો એ શક્ય નથી. કેમ? બીકોઝ સમજો બેટા સર શું કહે છે
કે જેટલી ઉષ્મા આપે અને એનું કાર્ય જ થયા કરે તો આ સિસ્ટમ બેટા ઉપર જ ગયા કરશે. તો ચક્રીય પ્રક્રિયા પૂરી જ નહીં થશે. અને જો ચક્રીય પ્રક્રિયા પૂરી નહીં થશે તો આ જે કન્ટિન્યુઅસલી તમને જોવા મળે છે એ વસ્તુ અટકી જશે. જે સર કહે છે સમજ પડે છે. સો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઉષ્મા ગુમાવવી પડશે. અને જો આ ગુમાવવામાં નહીં આવે તો આ ચક્રીય પ્રક્રિયા પૂર્ણ થશે નહીં. ધેટ્સ વાય આપણે એવું કહી શકીએ, સમજો જે પ્રથમ નિયમ છે તો અહીંયા જે થર્મોડાયનેમિકનો નિયમ છે, સોરી બીજો નિયમ, એ બે વ્યક્તિઓ દ્વારા આપવામાં આવે છે અથવા બે અલગ અલગ રીતે આપવામાં આવે છે. તો કેલ્વિન અને પ્લાન્ક એ જે આપે છે એ સ્ટેટમેન્ટ આપણે સમજવાના. અને ત્યાર પછી ક્લોસિયસ છે એ પણ થર્મોડાયનેમિકના નિયમને થોડી અલગ રીતે સમજાવે છે. તો પહેલી વસ્તુ આપણે જે સમજવાના એમાં ધ્યાન રાખજો કે આ આપણે સમજતા છે ઉષ્મા એન્જિન દ્વારા. કોના દ્વારા સમજતા છે? ઉષ્મા એન્જિન દ્વારા સમજતા છે કે કેલ્વિન પ્લાન્ક શું કહે છે? એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી, રાઈટ? એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી, એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી કે જેના એકમાત્ર પરિણામ સ્વરૂપે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્માનું શોષણ થઈ જાય અને પૂરેપૂરી ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ થાય. સમજો સર શું કહે છે? વન્સ અગેન, એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી, એવું પોસિબલ જ નથી કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી તમે જે ઉષ્માનું શોષણ કરે એનું એકમાત્ર પરિણામ સ્વરૂપે, એટલે કે એક રિઝલ્ટ મળવું જોઈએ, કોણ? તો કે કાર્ય. એવું નહીં થાય ભાઈ. તમે જે ઉષ્માનું શોષણ કરો છો એના બે રિઝલ્ટ, તો કે કાર્ય તો મળવાનું છે પણ સાથે સાથે ઉષ્મા ગુમાવશે. એની વે બેટા કોઈ બી રીતે, રાઈટ, કોઈ બી રીતે આ ઉષ્મા ગુમાવી શકાય. પછી એ બેટા ઘર્ષણના સ્વરૂપમાં ઉર્જા ગુમાવશે કે કોઈ અન્ય વસ્તુ છે કોન્ટેક્ટમાં આવે એને આપી દેશે સંપર્ક દ્વારા. કોઈ બી રીતે ઉષ્મા ગુમાવશે. એવું શક્ય નથી કે માત્ર ઉષ્માનું શોષણ કર્યું અને ખાલી કાર્ય કર્યું. ઇટ ઇઝ નોટ પોસિબલ. ઓકે, સો આ થયો થર્મોડાયનેમિકનો બીજો નિયમ, પણ કોના પ્રમાણે? કેલ્વિન પ્લાન્ક. કેલ્વિન પ્લાન્ક જેવું કહે છે ઇટ ઇઝ નોટ પોસિબલ ધેટ અહીંયાથી ખાલી એનર્જી કન્ઝ્યુમ કરી એન્ડ ટુ કન્વર્ટ ઇટ ઇન્ટુ જસ્ટ અ વર્ક. અહીંયા ડેફિનેટલી જે બી કંઈક અમાઉન્ટ ઓફ એનર્જી છે એ આઉટસાઇડ મોકલવું જ પડશે, તો જ આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે. ઓકે, એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી જેના એકમાત્ર પરિણામ સ્વરૂપે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી શોષાયેલી ઉષ્માનો માત્ર કાર્યમાં રૂપાંતરણ થાય. હવે એ જ વસ્તુને જો ઊંધું કરવામાં આવે તો એને કહેવાશે રેફ્રિજરેટર. સર ફ્રીઝ, હા સમજો યાર, ફ્રીઝ શું કરે? તમારામાંથી કેટલા જણને ખબર છે કે એકચ્યુઅલી ફ્રીઝ શું કરે? સર ફ્રીઝ છે ને એ પાણી અંદર મૂકીએ ને એને ઠંડુ કરે. બહુ નાઇસ. પણ રિયાલિટીમાં સમજો ફ્રીઝનું એકચ્યુઅલમાં કામ શું છે? જે ફ્રીઝ છે એનો મિનિંગ સમજો કે બેટા ફ્રીઝની અંદર જે એટમોસ્ફિયર છે એ એવું નથી કે એને ઠંડુ કરવામાં આવે છે. રિયાલિટીમાં એ ફ્રીઝ એક તંત્ર છે, એની અંદર રહેલી ઉષ્મા છે એને શોષીને બહાર ફેંકવામાં આવે છે. જેથી અંદર શું થાય તો કે ઉષ્મા નહીં હોય તો ટેમ્પરેચર ડાઉન જશે. કોઈ બી વસ્તુનું ટેમ્પરેચર અપ કેમ હોય? સિમ્પલ વસ્તુ છે કે સર એમાં અમાઉન્ટ ઓફ એનર્જી, જે હીટ એનર્જી છે, ઉષ્મા ઉર્જા, એ વધારે હશે. તો કોઈની ઉષ્મા ઉર્જા તમે ખેંચીને બહાર કાઢી નાખો તો ધીમે ધીમે એની ઉષ્મા ઉર્જા ઘટી ગઈ, તો કે હા સર, તે ઘટી જવાના લીધે એનું ટેમ્પરેચર શું થાય? ઓછું થાય. સો એકચ્યુઅલમાં ફ્રીઝમાં એવું નથી થતું કે અંદર ઠંડુ થાય છે. ફ્રીઝમાં એવું થાય છે કે અંદરથી જે ઉષ્મા છે એને શોષીને બહાર કાઢી લેવામાં આવે છે. એના કારણે અંદર ટેમ્પરેચર રિડ્યુસ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્ર, ચલીએ. તો જો તમે ક્લિયર છો તો આ જે કન્સેપ્ટ છે સર કહે છે કે આ કન્સેપ્ટ એકચ્યુઅલી રેફ્રિજરેટર માટે છે. ચલીએ, તો સર સમજાવે છે કે આ જે કન્સેપ્ટ છે એ કોના માટે છે? રેફ્રિજરેટર. ચલીએ, તો રેફ્રિજરેટરમાં શું થાય છે? તો જે રેફ્રિજરેટર છે એનો મિનિંગ સમજો. તમે અંદર પાણી મૂકો તો એ બરફ બનાવી આપે. હા સાહેબ, તો તમે અત્યારે કહેતા હતા કે પાણીનો બરફ નહીં થાય. નેચરલી નહીં થાય, તમારે એને કરવું પડે ને એ કાર્ય કરશે રેફ્રિજરેટર. કોણ કરશે? રેફ્રિજરેટર. તો સમજ યાર, સર શું કહે છે? ઇટ ઇઝ નોટ પોસિબલ કે જ્યારે કોઈ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે, માન બેટા પાણી છે, અને માન કે આ શું છે? પાણી. એમાંથી જાતે જ ઉષ્મા જતી રહી, એમાંથી જાતે જ ઉષ્મા જતી રહી, એટલે કે જાતે જ ઉષ્મા ગુમાવી દે અને એ ઉષ્મા ગુમાવીને બીજા કોઈને આપી દે. કોને? તો કે માન કે વાતાવરણ આપી દે અને પોતે બરફ બની જાય. શું આ એમને એમ શક્ય છે? તો કે સર એમને એમ શક્ય નથી. એટલે સમજો સર શું કહે છે કે કોઈ વસ્તુ નીચા તાપમાને છે તો નીચા તાપમાને રહેલી વસ્તુમાંથી આપોઆપ જે કંઈ ઉષ્માનું શોષણ કરો છો, એટલે કે કંઈ ગુમાવે છે, અને માનો કે ગુમાવ્યા પછી એને મોકલે છે કોઈ એવી વસ્તુને કે જેનું ટેમ્પરેચર ઊંચું છે, તો આ જાતે થતું નથી બેટા. સર જે કહે છે સમજ પડે ને? આ પ્રોસેસ જાતે થતી નથી. એ પ્રોસેસને તમારે કરવી પડે છે અથવા કોઈક રીતે કરવામાં આવે છે. એટલે કે આ પ્રોસેસ થવા માટે કાર્ય કરવું જરૂરી છે. શૂન્ય નહીં બેટા, કાર્ય કરવું જરૂરી છે. જે સર કહે છે સમજો. નીચા તાપમાન છે તો નીચા તાપમાન વાળો ઉષ્મા શું કરશે? મેળવશે, ગુમાવશે નહીં. સો નીચા તાપમાન વાળો પાછો ઉષ્મા ગુમાવે કાં? ઊંચા તાપમાનમાં. એ જાતે શક્ય નથી, એના માટે કાર્ય કરવું પડે.
સો આ જે છે એ આપણે સમજ્યા તો એ એકચ્યુઅલમાં નિયમ છે. સમજો સર શું કહે છે? એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી કે જેના એકમાત્ર પરિણામ સ્વરૂપે ઉષ્માનો વિનિમય એટલે કે ઉષ્માનું વહન ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ થાય. એટલે કે એવું પોસિબલ જ નથી કે ભાઈ ઠંડા પદાર્થમાંથી ઉષ્મા ગરમ પદાર્થમાં જાય. પણ એવું કરવું હોય તો તમારે કાર્ય કરવું પડે. એટલે કે અલગ અલગ રિઝલ્ટ મળે. એક જ રિઝલ્ટમાં આ થઈ જવાનો નથી યાર. ઠીક છે? ચલિए, જો આટલી વસ્તુ તમે ક્લિયર કરી ચૂક્યા છો તો સર અહીંયા જે તમને કમ્પ્લીટ આ વસ્તુ સમજાવી છે એમાં સર કહે છે કે ભાઈ આ જગ્યાએ આપણે સમજવાના છે કે ઉષ્મા એન્જિન એની કાર્યક્ષમતા શું છે. તો સમજો સર શું કહે છે. આ જે કાર્યક્ષમતા છે, હવે એનો મિનિંગ અહીંથી સર તમને સમજાવે છે. કોઈ પણ કાર્યક્ષમતાને આપણે ઈટા તરીકે રિપ્રેઝન્ટ કરશું. ઓકે સ્ટુડન્ટ, સમજો સર શું કહે છે. જે બી કાર્યક્ષમતા છે એને કોના તરીકે રિપ્રેઝન્ટ કરવામાં આવે? ઈટા તરીકે દર્શાવવામાં આવે છે. તો કાર્યક્ષમતા તો ઈટા છે, પણ સર કોઈની બી કાર્યક્ષમતાનો મિનિંગ શું થાય? તો વેરી ફર્સ્ટ સર તમને વાત કરે છે તમારી કાર્યક્ષમતા વિશે. શું તમે કોઈ દિવસ તમારી કાર્યક્ષમતા છે એ મેઝર કરેલી છે? સાહેબ એવું થોડી ના આવે. તો એન્જિન માટે આવે. તમારી એક્ઝામ આવે, એક્ઝામમાં પેપર બધાનું સેમ છે, ટાઈમ બધા પાસે સેમ છે. ઇન શોર્ટ જે ઇનપુટ છે એ બધાનું સેમ છે, પણ રિઝલ્ટ બધાનું કેવું આવે? અલગ અલગ આવે. હવે સમજો તમારું રિઝલ્ટ કોઈના 50%, કોઈના 60%, કોઈના 70%, કોઈના 90%, કોઈના 100. સાહેબ નહીં બોલો, અમને દુઃખ લાગશે. ઇટ્સ ઓકે. તો બધાને પેપર સેમ આપ્યું, એમાંથી બધાએ પોતે જ આઉટપુટ લાવ્યા ને એ અલગ અલગ વસ્તુ છે. સો તમે બી તમારી કાર્યક્ષમતા માપી છે જેને તમે તમારા ટકા બોલો છો. તો કાર્યક્ષમતાનો મિનિંગ સમજો. ઉપર આવશે આઉટપુટ, ઉપર આવશે આઉટપુટ અને નીચે જે આવશે એને બોલાશે ઇનપુટ. સર શું કહે છે ખબર પડે? ઉપર શું આવશે? આઉટપુટ અને નીચે શું આવશે? ઇનપુટ. તો આ જે પ્રોસેસ છે, સમજ સર શું કહે છે, આ જે પ્રોસેસ છે એ પ્રોસેસની અંદર સર આ જે અહીંયાથી ઉષ્મા આપી એ Q1 છે. તો કહી શકાય કે જે ઇનપુટ છે ને આપેલી ઉષ્મા Q1 છે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો ઊંધું વિચારશે. તો સર આનો મિનિંગ આઉટપુટ એટલે Q2. ભાઈ આપણે ઉષ્મા ગુમાવી એનું કામ નથી, આપણે કાર્ય થવું જોઈએ એ આપણું કામ છે. હે, ગાડીને ચાલુ કરી તો ગાડી જાય એ આપણું કામ છે, ગાડી ગરમ થાય એ આપણું કામ થોડી છે. તો સમજ સર શું કહે છે, આપણે વર્ક જોઈએ છે, આપણે કઈ ઉષ્મા ગુમાવે એના ઉપર ધ્યાન નથી. તો રિયાલિટીમાં આઉટપુટ એટલે એ તંત્રએ કાર્ય કેટલું કર્યું એ આઉટપુટ છે. તો ઇનપુટ કોણ છે? તંત્રને આપેલી ઉષ્મા. અને આઉટપુટ કોણ છે? એ તંત્ર દ્વારા થયેલું કાર્ય. સો જે કાર્યક્ષમતા છે એનો મિનિંગ આપણું સમીકરણ સેટ થયો આઉટપુટના છેદમાં ઇનપુટ. આ તો બેઝિક નોલેજ છે. પણ અહીંયા ઇનપુટ Q1 છે અને આઉટપુટ કોણ છે? W છે. બીજી વાત સર અહીંયા બહુ સિમ્પલ વેમાં સમજાવ્યું કે ઉર્જા સંરક્ષણ મને શું કહે છે. તો ઉર્જા સંરક્ષણ અહીંયાથી મને એવું કહેશે કે Q1 ઉષ્મા આપી એમાંથી કાર્ય થયું W અને બાકીની ગુમાવી દીધી. તો માટે સર W માટે ડેફિનેટલી એવું લખી શકે કે Q1 માઇનસ શું હશે? Q2. સો સર કહી શકે કે આ જ W માટે આપણે એવું પણ લખી શકીએ છીએ કે Q1 માઇનસ Q2 ના છેદમાં શું હશે? Q2. તો આ બંને ઇક્વેશન તો કમ્પ્લીટ છે જ. પણ જો મેં કદાચ આ પ્રોસેસને Q2 વડે છેદ વિભાજન કરી નાખું તો સરને એવું પણ મળી શકે કે ઈટા ઇઝ ઇક્વલ ટુ, સો ઈટા ઇઝ ઇક્વલ ટુ Q1 ના છેદમાં Q2. ઓહો હો હો હો, સોરી બેટા મારી નીચે લખવામાં ભૂલ થઈ ગઈ. અહીંયા Q કયો છે? અહીંયા જે Q છે એ Q1 છે. સો Q1 ના છેદમાં Q1 નો જવાબ સર 1 થઈ જશે માઇનસ Q2 ના છેદમાં Q1 નો જવાબ તો પ્રાપ્ત થશે Q2 ના છેદમાં શું હશે? Q1. હોપ યુ ગેટ ઇટ પરફેક્ટલી. બોલીએ હા કે બોલીએ ના. તો મને અહીંયાથી એક સમીકરણ મળ્યું જે ઉષ્મા એન્જિન માટે કાર્યક્ષમતા છે. હવે તમારામાંથી ઘણા પ્રશ્ન કરશે કે સાહેબ આ બધું તો બુક્સમાં દેખાતું નથી. પણ યાર તમે જે કાર્નોટ એન્જિન સમજવાના છો 5 માર્કની થિયરી, આ બધું એનું ફાઉન્ડેશન છે. તો તમારા માટે એ તમને ખ્યાલ હોવો બહુ આવશ્યક વસ્તુ છે. ખાલી હવામાં બેટા પછી યાદ રાખીને જતા રહેશો તો મજા નહીં પડશે. જ્યાં જાણવું જરૂરી છે ત્યાં સર તમને બેટા એ વસ્તુનો ખ્યાલ આપે છે. ઓકે, સો આ આટલું તો લખો છો કોઈ ના નથી, પણ નોલેજ માટે આ બધી વસ્તુઓને પણ નોટમાં વ્યવસ્થિત લખી રાખજો. સર તમને કહી રાખે છે કે આ બધી વસ્તુઓ કામ આવશે. ઓકે ચલીએ, તો આપણે ઉષ્મા એન્જિન દ્વારા કાર્યક્ષમતા શું છે સમજી લીધું. આઉટપુટના છેદમાં ઇનપુટ સમથિંગ 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 અને ઇક્વેશન ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q2 બાય Q1. ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન. કેવું ઇક્વેશન છે? ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. ચલીએ, એ જ રીતે એક શબ્દ રેફ્રિજરેટર માટે બી આવે છે અને રેફ્રિજરેટર માટે જે શબ્દ આવે છે એને બોલાય પરફોર્મન્સ. પરફોર્મન્સ પરફોર્મન્સ મન. ચलिए યાર, ગુણાંક. તો એ જે પરફોર્મન્સ ગુણાંક છે એને દર્શાવવામાં આવે છે આલ્ફા વડે. અને એનો મિનિંગ સમજો, થોડું અહીંયા ઉલટું છે. પરફોર્મન્સ ગુણાંકને શું કહેશે? તો એનું જે ઇક્વેશન છે એ છે Q2 બાય W. શું ઇક્વેશન છે? Q2 બાય W. એટલે કે એકચ્યુઅલમાં કેટલી ઉષ્મા છે
કેટલી ઉષ્મા છે જે નીચા ટેમ્પરેચરમાંથી ગુમાવવામાં આવી રહી છે, એટલે કે શોષણ કરવામાં આવી રહી છે અને એને પછી પરિસરમાં ઠાલવવામાં આવે છે. તો E Q2 બાય ડબલ્યુ કે ભાઈ એના માટે કરવું પડતું કાર્ય કેટલું છે. તો આ જે છે ઇક્વેશન થયું. તો સર અહીંયા સેમ આપણે ડબલ્યુ માટે પેલું નહીં લખી શકાય? લખાય. અહીંયા પણ ડબલ્યુ માટે સેમ લખાય કે શું થશે? Q1 માઇનસ Q2. સર તો અહીંયા આલ્ફા અને ઈટાના સમીકરણ લગભગ સેમ દેખાય છે. કોઈ રિલેશન છે ખરી? છે. આ રિલેશન બી છે, પણ સર એ તમને એટ ધી એન્ડ સમજાવશે. તો અત્યારે જેટલી બી કામની વસ્તુ છે એ તમારા સમક્ષ સૌથી પહેલા મૂકી દીધા પછી હવે આપણે શરૂઆત કરવાના છે ઇમ્પોર્ટન્ટ થિયરી માટે. તો અહીંયાથી આપણે આગળ વધીએ છીએ. વેરી ફર્સ્ટ આ જે ક્વેશ્ચન છે આપણે પહેલા ક્લિયર કરી લેવો પડશે. કાર્નોટ ચક્ર એટલે શું તે આકૃતિ દોરીને સમજાવો. ઓકે, અને એના પછી જે સવાલ છે સમજો. એમાં શું કીધું છે? કાર્નોટ ચક્ર અને કાર્નોટ એન્જિન કોને કહેવાય તેની તમારે કમ્પ્લીટલી વર્ણન કરવાનું છે. તો અહીંયાથી જ તમારો સવાલ સ્ટાર્ટ થઈ જશે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. થઈ શકે આ ક્વેશ્ચન 5 માર્ક તરીકે એડ થઈ જાય પાછળના ક્વેશ્ચન માટે. તો આ ક્વેશ્ચન અને એની પાછળનો ક્વેશ્ચન એ ભેગું થઈને તમને કમ્પ્લીટલી કેટલા માર્ક માટે થિયરી આવી શકે છે? 5 માર્ક માટે આ થિયરી આવી શકે છે. સો ઇમ્પોર્ટન્ટ થિયરી છે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે તમે એને વ્યવસ્થિત સમજવા માટે ધ્યાન આપશો. ચલીએ સર, પહેલેથી એક આલેખ તૈયાર છે. બહુ ડેન્જર આલેખ દેખાય છે. બહુ સિમ્પલ વસ્તુ છે. ફિઝિક્સમાં કોઈ વસ્તુ ડિફિકલ્ટ આવતી જ નથી. જે વસ્તુ તમે જોવો છો, જાણો છો, સમજો છો, ઇટ મીન્સ કે ઇઝી છે. ચલીએ વેરી ફર્સ્ટ પહેલા એ છે કે કાર્નોટ ચક્ર એટલે શું. તો અહીંયા જે સર માહિતી આપે છે ને બહુ શાંતિથી સમજો. કાર્નોટ ચક્ર આપણે જે પહેલા એક નાની ઇન્ફોર્મેશન જોવાના. એ શું છે? કાર્નોટ ચક્ર છે. એવું નથી કે ખાલી આ પ્રકારનું જ કંઈ ચક્ર છે. થર્મોડાયનેમિક્સમાં આવી ઘણી બધી વસ્તુઓ રહેલી છે. સર તમને એડવાન્સમાં પહેલા લેક્ચરમાં કહી ગયેલા. તમે સફરજનની માત્ર છાલ છે ને એને સમજવા પ્રયત્ન કર્યા છો. ડેપ્થમાં એ બહુ અલગ વસ્તુ છે. તો અત્યારે આપણે એકદમ સિમ્પલ વસ્તુ જે છે સમજતા છે કે કાર્નોટ ચક્ર એટલે શું. તો અહીંયા જે સર બતાવે છે એને બધા એકવાર જોજો. સ્ટુડન્ટ્સ આ કમ્પ્લીટલી એક ડાયાગ્રામ છે જે કાર્નોટ ચક્ર માટે છે. હું સમજાવીશ કે આ ડાયાગ્રામ કેવી રીતે બન્યો, પણ ખાલી આ ચક્ર એક ચક્રીય પ્રક્રિયા કઈ છે સર તમને કહે છે. સૌથી પહેલા આ એક પ્રક્રિયા છે કે જેમાં ટેમ્પરેચર બદલાતું નથી, તાપમાન અચળ છે અને કદ વધી રહ્યું છે. સમજો શું કહે છે? કદ વધી રહ્યું છે. તો એ જે છે એને આપણે એવું કહેવાના છે કે આ તાપમાન નથી બદલાતું પણ કદ વધે છે. તો અહીંયા કાર્નોટ ચક્રમાં એકચ્યુઅલમાં શું થવાનું છે સમજો. 4 પ્રોસેસ છે. કેટલી? 4. પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. તો સર લખે છે નંબર 1. નંબર 1 કયું? તો કે નંબર 1 માં આપણે સમજશું કે સમતાપી વાયુનું કદ વધે એટલે કે પ્રસરણ થશે. પછી જે પ્રોસેસ છે સર, આ બધી પ્રોસેસ થતી ક્યાં છે સર સમજાવે છે. પહેલા મગજથી ક્લિયર થાવ પછી સર થિયરીમાં લઈ જાય છે. હા કે ના? T1 થી T2 મતલબ કે ટેમ્પરેચર રિડ્યુસ અને સર આ રીતે. તો આ પ્રોસેસ થઈ ગઈ સમોષ્મી. ઠીક છે. દબાણ શું થયું? ઘટ્યું. કદ શું થયું? વધ્યું. તો નંબર 2 તો એને એવું કહી શકાય કે એ જે છે એ સમોષ્મી શું છે? પ્રસરણ છે. અહીંયા પણ કદ વધેલું છે તો સમોષ્મી પ્રસરણ. હવે એ પ્રોસેસો ઉલટી થવાની શરૂઆત થશે. કેવી રીતે? તો સમજો અહીંયાથી આ જે છે એમાં ટેમ્પરેચર પાછું સેમ છે તો તાપમાન બદલાતું નથી. સમતાપી પણ વાયુનું કદ ઘટ્યું તો સર એને કહી શકાય કે આ સમતાપી શું છે? સંકોચન છે. તો એ સમતાપી સંકોચન. અને નંબર 4 તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો કે સર પાછું ઉપર ગયું, ટેમ્પરેચર બદલાયું, દબાણ ઘટ્યું, દબાણ વધ્યું, કદ ઘટ્યું. તો આ જે છે એ છે સમોષ્મી સંકોચન. અને આ 4 પ્રોસેસથી તમે એવું જોઈ શકો છો, કે જે જગ્યાએ પ્રારંભ છે એ જગ્યાએ જ પાછો અંત આવી ગયો. એટલે જ્યાં હતા ત્યાં જ થઈ ગયા મૂળ સ્થિતિમાં. અને જ્યારે કોઈ પ્રક્રિયા, યાદ કરો બેટા ચક્રીય પ્રક્રિયા કોને કીધેલી? જ્યારે કોઈ પ્રક્રિયા તબક્કાવાર અવસ્થાઓમાંથી પસાર થાય છે અને અંતે પાછું પોતાનું મૂળ સ્થાન પ્રાપ્ત કરે એને આપણે ચક્રીય પ્રક્રિયા કહે છે. તો આ જે કાર્નોટ ચક્ર છે એનો મિનિંગ શું થયો? તો સર લખે છે કે બે સમતાપી તમે જોઈ શકો છો. યસ. તો બે સમતાપી અને બે સમોષ્મી તમે જોઈ શકો છો કે યસ સર. તો બે સમતાપી અને બે સમોષ્મી પ્રક્રિયા દ્વારા રચાતી જે ચક્રીય પ્રક્રિયા તો બે સમતાપી અને બે સમોષ્મી પ્રક્રિયા દ્વારા રચાતી ચક્રીય પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે સર એ જે રચાતી ચક્રીય પ્રક્રિયા છે એને આપણે કહેવાના છે કાર્નોટ ચક્ર. પ્રક્રિયાને
કાર્નોટ ચક્ર કહે છે. સો ચક્રનો મીનિંગ બેટા ચક્રીય પ્રક્રિયા ચક્ર કહે છે. તો આશા રાખું છું કે વેરી ફર્સ્ટ પહેલો ક્વેશ્ચન કાર્નોટ ચક્ર શું છે એ તો તમને સમજ પડી હશે અને એનો ડાયાગ્રામ હજુ એને આપણે ઇન ડિટેલ સમજવાના છે. તો પહેલો ક્વેશ્ચન આ રીતે શરૂઆત થશે. કાર્નોટ ચક્ર એટલે શું? તો તમે અહીંયા કમ્પ્લીટલી સમજાયું કે કાર્નોટ ચક્ર એટલે આ છે. એની ફિગર કેમ છે આપણે એને પ્રેક્ટિકલી સમજવાના છે. તો વન્સ અગેન સમતાપી પ્રસરણ, સમોષ્મી પ્રસરણ, સમતાપી સંકોચન, સમોષ્મી સંકોચન આ ચાર દ્વારા બે સમતાપી બે સમોષ્મી પ્રક્રિયા દ્વારા જે ચક્રીય પ્રક્રિયા બને એને એવું કહેવાય છે કે કોણ છે? કાર્નોટ ચક્ર છે. ચલિએ હવે આપણે એન્ટર થશું કે સાહેબ આ બધું એકચ્યુઅલી થઈ કેમ રહ્યું છે અથવા કોના માટે સમજી રહ્યા છે. તો અહીંયાથી સવાલ કન્ટિન્યુ છે. સમજો સવાલ એમાં જ એડ કરીને તમને આવશે કે સાહેબ કાર્નોટ ચક્ર પછી તો તમારે કાર્નોટ ચક્ર પરથી સમજાવવાનું છે કે કાર્નોટ એન્જિન કોને કહેવાય એમાં જ કન્ટિન્યુ છે અને એમાં જ કન્ટિન્યુ છે. કાર્નોટ ચક્ર પરથી કાર્નોટ એન્જિન કોને કહેવાય એ સમજાવવાનું છે, કમ્પ્લીટલી વર્ણન કરવાનું છે સ્ટુડન્ટ્સ અને ત્યાર પછી કન્ટિન્યુ સવાલ રહેશે. ચલીએ તો હવે અહીંયા સર કહે છે સમજો કે ભાઈ તમે માની લીધું કે કાર્નોટ શું છે? ચક્ર છે. પણ એકચ્યુઅલમાં કરવાના શું? તો સમજો કોને કાર્નોટ એન્જિન કહેવાય. સર એની માહિતી આપે છે કે કાર્નોટ એન્જિન આનો મીનિંગ શું છે? તો કાર્નોટ એન્જિનનો મીનિંગ સમજો. સર સમજાવે છે કે તમારી પાસે જે કાર્નોટ ચક્ર છે, તમારી પાસે જે કોણ છે? કાર્નોટ ચક્ર. એ કાર્નોટ ચક્ર એટલે કે એક ચક્રીય પ્રક્રિયા છે. કાર્નોટ ચક્ર દ્વારા કઈ ઉર્જા? તો કે જે ઉષ્મા ઉર્જા છે. તો કાર્નોટ ચક્ર દ્વારા ઉષ્મા ઉર્જા નો કઈ ઉર્જામાં? તો કે યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરતા યંત્રને અથવા કરતા જે બી તમે લખો છો રાઈટ કરતા યંત્રને કરતી રચના કરીએ. ચલિए કરતી જે રચના છે કરતી રચનાને શું કહેવામાં આવે છે? એન્જિન કહે છે. પણ કયું એન્જિન? તો કે સાહેબ હવે આપણે કહેવાના કે એને કહેવાના કાર્નોટ એન્જિન. શું કહે છે? કાર્નોટ એન્જિન કહે છે. ઓકે ચલિએ હવે અહીંયાથી સર જે કાર્નોટ એન્જિન છે એના વિશે કમ્પ્લીટલી માહિતી આપે છે. અહીંયાની બેટા અહીંયા સમજવાની મજા નહીં આવશે. સર એને આના પછીની સ્લાઇડમાં સમજાવે છે. વેરી ફર્સ્ટ આપણે અહીંયા શું કરવાના છે સમજો. સૌથી પહેલા તો આપણે એક પિસ્ટન સિલિન્ડરની રચના કે જે અત્યાર સુધી સમજી છે એને હવે એકદમ પ્રોપર વેમાં અહીંયાથી જોવી પડશે. તો સમજો સર શું કહે છે. ઓકે સિમ્પલ થિયરી છે. જેટલું આસાનીથી સમજશો એટલું તમારા માટે મજાની વસ્તુ રહેશે. તો માનો કે આ રીતે એક પ્રોસેસ છે. એક પિસ્ટન સિલિન્ડર આપણે બનાવી રહ્યા છે. ચલો ઓકે તો માનો કે આપણી પાસે કમ્પ્લીટલી આ રીતે શું છે સિલિન્ડર છે. એ સિલિન્ડરમાં આપણે એક પિસ્ટન રાખવાનો છે. ઓકે તો સર અહીંયાથી એક પિસ્ટન છે એ પણ અંદર મૂકી દે છે કે માનો વેરી ફર્સ્ટ મારે અહીં અંદર એક પિસ્ટન છે એને રાખવાનું છે. ચલો આ એક પિસ્ટન છે જેને આપણે અંદર સરકાવવાના છે. એ રીતે તમે થોડું સમજી શકો છો. હવે એ જે પિસ્ટન છે એવા મારે અહીંયાથી ચાર અલગ અલગ શેપની આવશ્યકતા પડશે. તો સર તમને અહીંયાથી એ રીતે દરેક જે માહિતી છે સમજાવે છે કે ભાઈ ઇધર જ રૂકો એક કેસ પછી બીજો કેસ પછી ત્રીજો કેસ ઓકે અને પછી ચોથો કેસ. ચલિએ તો આપણે કમ્પ્લીટલી આ જે બધી બાબતો છે ને ચાર અલગ અલગ તબક્કાઓમાં સમજશું. તો વેરી ફર્સ્ટ સર શું કહે છે સમજો. ઓકે વેરી ફર્સ્ટ અહીંથી આપણે શું કરવાના? તો સૌથી પહેલા કેસમાં તમે જે આ પિસ્ટન જોઈ રહેલા છો એ એકચ્યુઅલમાં ડાઉન સાઈડ હશે. સમજો સૌથી પહેલા કેસમાં મગજથી ક્લિયર કરે આખી થિયરી અહીંયા જ પતી જશે. તો સૌથી પહેલા આ જે પિસ્ટન છે એ ક્યાં હશે? નીચે હશે. તો પ્રથમ કેસ સર લખે છે કે આ પ્રથમ તબક્કામાં આપણે શું કરશું? તો પ્રથમ કેસમાં સમજો કે આપણે નીચેથી એને ગરમી આપવાની શરૂઆત કરશું. સર ગરમી આપવાને એટલે કેવી રીતે? તો એના માટે આપણે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કે જેને આપણે કહેતા છે એનું ટેમ્પરેચર T1 છે અને એમાંથી આને કંઈક ઉષ્મા મળે છે. માનો એને કંઈક ઉષ્મા આપી Q1. સર શું કહે છે સમજો. પહેલા કેસમાં પિસ્ટન ક્યાં છે? નીચે છે. એ પિસ્ટન નીચે છે એના કારણે તમે એને કંઈક ઉષ્મા આપી. માનો ઉષ્મા કેટલી છે? Q1. હા કે ના? ચલિए અને એના લીધે જે અંદર વાયુ છે એના લીધે જે અંદર રહેલો શું છે? વાયુ છે. એ શું થશે? તો કે સર એના કારણે જે વાયુ છે
એ ડેફિનેટલી વધારે તાપમાનના કારણે પ્રેશર જનરેટ કરશે. તેથી એ જે પિસ્ટન છે એને ધક્કો મારીને ક્યાં લઈ જશે? ઉપર લઈ જશે. હા કે ના? ચલિए, તો આનો મિનિંગ ધીમે ધીમે આ પ્રોસેસની શરૂઆત થઈ કે સર આ જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર કન્ટિન્યુઅસલી ઇમ્પ્રૂવ થઈ રહેલું છે, જેના કારણે આ પિસ્ટન ધીમે ધીમે નીચેથી ક્યાં જાય છે? ઉપર જાય છે. ઓહો, ये क्या हो गया? ચલિए, તો તમે સમજી શકો હા સર કે અહીંયાથી ગરમ થવાના કારણે પિસ્ટન ધીમે ધીમે નીચેથી ક્યાં જાય છે? ઉપર જાય છે. તો સેકન્ડ કેસ સમજો. સેકન્ડ કેસમાં એકચ્યુઅલમાં એવું થયું કે આ જે પિસ્ટન છે એ કમ્પ્લીટલી અહીંયા સુધી ગરમ થઈને આવી જાય છે. સમજો સર શું કહે છે કે આ જે વાયુ છે એ કમ્પ્લીટલી ગરમ થઈને જે પિસ્ટન છે એને ઉપર સુધી લઈ જાય છે. તો હવે આપણે સેકન્ડ કેસમાં શું કરશું? તો સેકન્ડ કેસમાં હવે જે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે એને દૂર કરવાના. આપણે આને કેન્સલ કરો અને ઉષ્મા પ્રાપ્તિ સ્થાનને હટાડીને તે જગ્યાએ આપણે મૂકવાના અવાહક સ્ટેન્ડ. સર અવાહક સ્ટેન્ડ કેમ મૂક્યો? કારણ કે અવાહક સ્ટેન્ડ મૂકી દેશું ત્યારે શું થશે? તો કે ભાઈ હવે કોઈ નવી ઉષ્મા નીચેથી મળવાની નથી. હા કે ના? સો આ આવી ગયો સેકન્ડ કેસ. સમજો સર શું કહે છે. તો સેકન્ડ કેસમાં નવી ઉષ્મા નથી મળવાની. પહેલામાં ઉષ્મા મળી પણ ઉપર ગયું. તો પહેલી પ્રોસેસ ચાલી સમતાપી, કે જ્યાં એના માટે એનું કદ વધી રહ્યું છે, એટલે કે વિસ્તરણ થઈ રહ્યું છે. બીજામાં કોઈ ઉષ્મા નહીં આપવાના કારણ કે અવાહક સ્ટેન્ડ છે. તો આ થઈ ગયું સમોષ્મી, કે નવી કોઈ ઉષ્મા નથી આપવાના. પણ વાયુ પોતે જે ઉષ્મા મેળવી ચૂકેલો છે એના કારણે હજુ પણ આને થોડો ધક્કો મારીને ક્યાં લઈ જશે બેટા? ઉપર લઈ જશે. તો આ જે પિસ્ટન છે માનો થોડું ઘણું અહીંયાથી હજુ ડિસ્પ્લેસમેન્ટ પામે છે અને અહીંયાથી વાયુ હજુ પ્રસરણ પામે છે. નવી ઉષ્મા આપેલી નથી પણ વાયુ ખુદની ઉષ્માના કારણે હજુ જે પિસ્ટન છે એને થોડું ધક્કો મારીને ઉપર લઈ જાય છે. તો પ્રથમ કેસમાં આપણે કામ મૂક્યું ઉષ્મા પ્રાપ્તિ સ્થાન ઉપર, કે જેના કારણે સર આ ગરમ થઈને ઉપર જતું રહ્યું. ચલીએ, ટુ નાઇસ, કમ્પ્લીટ. હવે સેકન્ડ કેસ જે છે એમાં અવાહક સ્ટેન્ડ મૂકી દીધું અને અવાહક સ્ટેન્ડ મૂક્યું ત્યારે સમોષ્મી પ્રોસેસ, કોઈ નવી ઉષ્મા નથી મળી પણ પિસ્ટન થોડું ઘણું ઉપર ગયું હશે સર. થર્ડ કેસ, હવે આપણે શું કરવાના? તો થર્ડ કેસમાં હવે આપણે શું કરવાના? તો સમજો આપણે અહીંયા મૂકી દેવાના હવે ઠારણ વ્યવસ્થા. શું મૂકવાના બેટા? ઠારણ વ્યવસ્થા. તો ઠારણ વ્યવસ્થાનો મિનિંગ કે એનું જે તાપમાન છે નીચું તાપમાન છે, તો આ T2 નીચું તાપમાન. તો નીચું તાપમાન મૂકી દેવામાં આવશે તો શું થશે? તો સમજો સર કહે છે કે ટેમ્પરેચર જે રીતે વધ્યું તો વાયુનું કદ વધ્યું, તો જે રીતે હવે આના માટે નીચે કોણ આવી ગયું? ઠારણ વ્યવસ્થા, ઓછું તાપમાન. તો આ વાયુ પોતે હવે ટેમ્પરેચર ગુમાવશે. કોને? ઠારણ વ્યવસ્થાને. તો એના લીધે વાયુ ટેમ્પરેચર ગુમાવે તો ધીમે ધીમે આ દબાણ વધવાના કારણે નીચે આવશે. તો સર કહે છે કે હવે શું થવાનું? તો કે હવે સમતાપી, તાપમાન તો નહીં વધશે પણ વાયુ ઘટવા લાગ્યું, નીચે આવવા લાગ્યું, તો કે આનું સંકોચન થવાની શરૂઆત થઈ જશે. એટલે આ જે કમ્પ્લીટ ઉપર છે એ શું થશે? તો કે ભાઈ જેવું જેવું આમાં ટેમ્પરેચર ગુમાવે છે, ટેમ્પરેચર એટલે ઉષ્મા ગુમાવે છે, તો એના કારણે સર આ જે પિસ્ટન છે એ કમ્પ્લીટલી ક્યાં આવશે? તો કે સર નીચે આવી જશે. ચલીએ, તો આના લીધે આપણે કહી શકીએ કે જે અંદર વાયુ છે એનું શું થયું? તો કે સર વાયુનું સંકોચન થઈ ગયું. આ થઈ ત્રીજી પ્રોસેસ. અને આટલું થયા પછી આપણે તરત ફરી પાછું અહીંથી ચેન્જ કરશું અને જે ઠારણ વ્યવસ્થા છે એને પાછું કાઢીને આપણે શું કરવાના? તો કે એને ફરી પાછું આપણે આવી જશું કઈ જગ્યાએ? સોરી બેટા, અવાહક સ્ટેન્ડ ઉપર આપણે આવી જશું ફરી પાછું અવાહક સ્ટેન્ડ ઉપર. તો જો અવાહક સ્ટેન્ડ ઉપર આવી જશું તો શું થશે? તો સર આ પિસ્ટન તો ઓલરેડી નીચે આવી ગયેલું છે, કોઈ ના નથી. તો જે નીચે આવી ગયેલું પિસ્ટન છે છતાં બી હજુ પિસ્ટન પોતાના ફોર્સ દ્વારા આને નીચે થોડું ધકેલશે. કે હા સર. તો થોડું ઘણું હજુ બીજું લિટલ સ્થાનાંતર તમને જોવા મળે છે. હા કે ના? તો કે એના કારણે આ જે અંદર વાયુ છે એ કમ્પ્લીટલી હજુ સંકોચન પામશે. તો ભલે અહીંયા આપણે મૂકેલું શું છે? તો કે સાહેબ અવાહક સ્ટેન્ડ, પણ હજુ પિસ્ટન એને થોડું ફોર્સ આપીને નીચે લઈ જશે. તો એ દરમિયાન તમને જે ચોથી પ્રોસેસ જોવા મળી એ ચોથી પ્રોસેસ શું છે? તો કે સર હવે અહીંયા કોઈ નવી ઉષ્મા નથી આપી, અવાહક સ્ટેન્ડ છે. તો હવે સમોષ્મી પ્રક્રિયા થઈ, પણ સમોષ્મી પ્રક્રિયામાં પણ થયું શું? તો કે સમોષ્મી પ્રક્રિયામાં સંકોચન થયું. તો સમોષ્મી પ્રક્રિયામાં સંકોચન થયું અને એના કારણે જે હતું વાયુ એ થોડું ઘણું હજુ પાછું ક્યાં આવી ગયું? નીચે આવી ગયું. હવે જ્યારે સર કહે છે કે પહેલી પ્રોસેસ, બીજી પ્રોસેસ, ત્રીજી અને ચોથી પટે એટલે અહીંયાથી ચાલુ થઈ જાય રિપીટેશન. સર રિપીટેશન એટલે તો હવે ફરી પાછું પેલું મૂકો એટલે પાછો ગરમ થઈને ઉપર ચાલ્યો, અવાહક સ્ટેન્ડ મૂકો, થોડો ઉપર ગયો, ઠારણ પર લાવો, નીચે લાવો, અવાહક મૂકો, હજુ નીચે આવ્યો, પાછું ગરમ કરો, ઉપર ચાલ્યું, હજુ ઉપર ગયું, નીચે આવ્યું, હજુ નીચે આવ્યું. સો ઇટ મીન્સ કે આ પિસ્ટન કન્ટિન્યુઅસલી અપ એન્ડ ડાઉન કરવાનું કે નહીં કરવાનું. અને એ જ આપણને જોઈએ છે કે ભાઈ આ પિસ્ટન એ કન્ટિન્યુઅસલી એક ચક્રીય પ્રોસેસ અનુભવવો જોઈએ કે જેના કારણે આપણે સતત આ જે નીચે આપેલી ઉષ્મા છે એનું રૂપાંતરણ કરી શકીએ કાર્યમાં. સરકાર રૂપાંતરણ થયું
પિસ્ટનને ધક્કો લાગ્યો એટલે જે સિલિન્ડર છે ફરવાની શરૂઆત થઈ ગઈ, ઉષ્માનું રૂપાંતરણ થઈ ગયું કાર્યની અંદર. તો સરે એ જે કાર્નોટ ચક્ર છે એને કોઈક અલગ રીતે વ્યવસ્થિત તમારા દિમાગમાં જાય રીતે કહેવા પહેલા પ્રયત્ન કર્યો છે. હવે તમને સર થિયરી તરફ લઈ જાય છે. ચલિએ તો શરૂઆત કરે છે સર અહીંયાથી થિયરીની અંદર. સૌથી પહેલા આપણે શું સમજ્યા વિદ્યાર્થી મિત્ર? તો સર કહે છે, સર અહીંયાથી કહે છે કે જે કાર્નોટ એન્જિન છે એ કાર્નોટ એન્જિન માટે હવે અહીંયાથી આપણે ઓકે જસ્ટ વન મિનિટ બેટા, એ થિયરી ચાલુ કરવા પહેલા સર આ વસ્તુ કહી દે છે કે આપણું જે કાર્નોટ એન્જિન તમે આ સિમ્પલ રીતે જોવો છો, આ કેટલા તબક્કા અનુભવે છે? 4. ચલિએ સર 4 તબક્કા કહે છે. સૌથી પહેલો તબક્કો સર સમતાપી પ્રસરણ અથવા કોઈને વિસ્તરણ પણ કહી શકે. તો અહીંયાથી જે સમતાપી પ્રસરણ થવાનું છે, સમજો સર શું કહે છે? તો પહેલાનું જે સમતાપી અહીંયાથી પ્રસરણ થયું તો એ પિસ્ટનને કાં લઈ ગયો? ઉપર. અને એ દરમિયાન નીચે તમે કોને મૂકેલું? તો કે સર એ દરમિયાન અમે પહેલા તબક્કામાં ઉષ્મા પ્રાપ્તિ સ્થાન મૂકેલું. ચલિએ સર શું કહે છે? ઓકે બરાબર છે. ચલિએ તો સર કહે છે કે એકચ્યુઅલમાં જે પહેલો તબક્કો છે એ પહેલા તબક્કામાં આપણે નીચે શું મૂક્યું? સર નીચે આપણે મૂક્યું ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. તો એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનના લીધે જે તળિયું છે એ ધીમે ધીમે નીચેથી કાં ગયું? ઉપર. પછી તો કે બીજા તબક્કામાં સર અમે અવાહક સ્ટેન્ડ મૂક્યું. તો અવાહક સ્ટેન્ડ ભલે હતું પણ હજુ પિસ્ટન થોડું ઉપર ગયું. બીજો તબક્કો પતી ગયો, સમોષ્મી પ્રસરણ. ત્રીજા તબક્કામાં અમે આ જે થારણ વ્યવસ્થા છે એ મૂકી. તેના કારણે હવે એ પોતે શું કરે? ઉષ્મા ગુમાવે અને નીચે આવે. તે નીચે આવી ગયો. પણ ચોથા તબક્કામાં ફરી પાછું અવાહક સ્ટેન્ડ મૂક્યું કે જેના કારણે હજુ એક્ઝેક્ટ નીચે આવી ગયો. અને પછી અલ્ટરનેટ કર્યા કરો. નીચે મૂકો ઉષ્મા પ્રાપ્તિ સ્થાન, અવાહક સ્ટેન્ડ, ધારણ વ્યવસ્થા, અવાહક સ્ટેન્ડ. ઓકે. સો એ રીતે 4 વસ્તુ કન્ટિન્યુઅસલી ચેન્જ કરતા જવાથી આ કન્ટિન્યુઅસલી આ રીતે ચેન્જ થતું રહેશે. સો એના કારણે આપણે કહી શકીએ કે સતત ને સતત આપેલી જે ઉષ્મા હશે ઊંચા પ્રાપ્તિ સ્થાનની, એનું શું થશે? તો કે એનું સર કાર્યમાં રૂપાંતરણ થયા કરશે. તો આ એકચ્યુઅલી આ ફિગર છે જે કહેવા માંગે છે, જે ફિગરને આપણે સમજવા પ્રયત્ન કર્યો છે અલગ અલગ 4 ફિગરો દ્વારા. ઓકે. અને સર કહે છે કે અહીંયા જે તમે આ વોલ જોઈ રહેલા છો એ વોલ કેવી હશે? તો કે અવાહક હશે. એટલે પોતે ઉષ્મા ગુમાવતી નથી કે મેળવતી નથી. ઉષ્મા ખાલી અહીંયાથી ગુમાવાશે કે મેળવાશે. એટલે નીચે જે તળિયું છે એને કેવું કીધું છે? સુવાહક. સર આવું કેમ લેવામાં આવે છે? આવું એટલા માટે લેવામાં આવે છે કે જેના કારણે નીચેથી જે ઉષ્મા હોય એ ખાલી તંત્ર દ્વારા મેળવાય અને જે ગુમાવાય એ બી માત્ર તંત્ર દ્વારા ગુમાવાય. પરિસર સાથે બહુ લાંબો કોન્ટેક્ટ રહેતો નથી યાર. ઓકે. ચલિએ તો જો આટલી વસ્તુ તમે ક્લિયરલી સમજી ચૂક્યા છો તો સર અહીંયાથી આગળ વધે છે. નેક્સ્ટ આના પછીનો જે પોર્શન છે એ સમજીએ. ચલિએ તો સર કહે છે કે કાર્નોટ એન્જિનના 4 તબક્કાઓ છે. પીવી ના આલેખમાં દર્શાવો અને દરેક તબક્કાનું તમારે સૂત્ર પણ લખવાનું છે. અને ત્યાર પછી એવું કીધું કે તંત્ર પર થતું કાર્ય મેળવો તેમજ કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતાનું પણ સૂત્ર લાવો. આ એકચ્યુઅલમાં મેઇન સવાલ તમારા માટે શરૂઆત થયો. સમજો આ જે છે આ થયો તમારા માટે બાકીની બધી વસ્તુ સમજ્યા પછીનો સૌથી અગત્યનો પ્રશ્ન. સો આ વન્સ અગેન તમારા માટે 5 માર્કનો પ્રશ્ન છે. પેલા બધા પ્રશ્ન સાથે આ કન્ટિન્યુ છે અને પેલા બધા પ્રશ્ન સાથે કન્ટિન્યુ છે. કેવી રીતે પ્રશ્ન હશે? તો કે આ રીતે પ્રશ્ન હશે. સૌથી પહેલું કાર્નોટ ચક્ર એટલે શું લખવાનું. એક જ વાર આકૃતિ દોરવાની છે, 3 વાર દોરવાની નથી. સર ખાલી સમજાવવા માટે દોરે છે. બીજી વાર કાર્નોટ ચક્ર કોને કહેવાય? જે કાર્નોટ એન્જિન કોને કહેવાય? જે કાર્નોટ ચક્ર દ્વારા ઉષ્મા ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરે. આ ફિગર તમે બતાવી શકો. સર આ 4 ફિગર બતાવવાની નહીં, જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. સર શું કહે છે? ફોર અન્ડરસ્ટેન્ડિંગ, કે તમે આની સમજૂતી મેળવી શકો એટલે સરે આ રીતે અહીંયા કમ્પ્લીટલી સમજાવ્યું છે. આગળ વધે છે સર આના પછી શું છે? તો કે ભાઈ આના પછી સમજો જે આ છે એમાં આપણે મેઇન કામ કરવાના. કાર્નોટ એન્જિનના તબક્કા કેટલા છે? 4. એ 4 તબક્કા માટે આપણે દરેક તબક્કામાં કેટલું કાર્ય છે એ બી લાવીશું, ગુમાવેલી મેળવેલી ઉષ્મા બી લાવીશું અને ત્યાર પછી આપણે કાર્યક્ષમતાનું પણ સૂત્ર લાવવાનું છે. હોપ સો તમે રેડી હશો. તો સર શરૂઆત કરે છે અહીંયા. ટોટલ કેટલા તબક્કા છે? તો કે ભાઈ 4 તબક્કા. તો 4 તબક્કાઓને આપણે અનુક્રમે લખશું. સો સર શરૂઆત કરે છે તબક્કો 1. આપણે એ રીતે લખવા પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્ર કે જેથી થિયરી બહુ આસાન થઈ જાય. ઓકે. ચલિए હવે તમે મારી સાથે યાદ કરો કે પહેલા તબક્કામાં આપણે શું કરેલું? તો કે સર જે નીચે સુવાહક તળિયું છે ને તો આપણે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન મૂકેલું. તો સર લખે છે આ દરમિયાન સુવાહક તળિયાને ઉષ્મા પ્રાપ્તિ સ્થાન
ઉષ્મા પ્રાપ્તિ સ્થાન સાથે સંપર્કમાં સાથે સંપર્ક ઓહો સકકર સંપર્કમાં લાવવામાં આવે છે. ચલિए ઓકે ચલિए તો લાવવામાં આવે છે તો થાય શું? તો એના માટે લખશું કે પ્રારંભમાં. તો આનો મિનિંગ થશે પ્રારંભમાં. ચલિए કે પ્રારંભિક અવસ્થા શું છે લખતા ગયા વિદ્યાર્થી મિત્રો. સર લખે છે પ્રારંભિક અવસ્થા. તો જે પ્રારંભિક અવસ્થા છે આનો મિનિંગ શું છે કે તમે જ્યારે સંપર્કમાં લાવવાના છો એ પહેલા સર એનું કંઈક દબાણ હશે. દબાણ કેવું હશે સમજો બેટા, એકદમ નીચે છે તો દબાણ વધારે હશે, કદ ઓછું હશે. દબાણ વધારે કદ કેવું ઓછું, ચેક કરો. દબાણ વધારે કદ કેવું છે ઓછું છે. તો પહેલામાં દબાણ વધારે કદ ઓછું અને કઈ ટેમ્પરેચર હશે? તો પ્રારંભિક અવસ્થા છે P1, દબાણ વધારે હશે, V1 કદ ઓછું હશે, ટેમ્પરેચર માનો કે કંઈક T1 છે. અને પહેલો જે તબક્કો છે કઈ પ્રક્રિયા છે સર? એ જે પ્રક્રિયા છે એ સમતાપી, તાપમાન બદલાવાનું નથી પણ સમતાપી દરમિયાન એનું પ્રસરણ થવાનું છે, કદ વધવાનું છે. તો સર લખે છે કે આ પ્રોસેસમાં જ્યારે નીચે તળિયું આવી જાય છે, કોણ? તો કે સર તળિયા સાથે આવી જશે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. તો અમને જે મળે છે અંતિમ અવસ્થા. આ અંતિમ અવસ્થા શું છે? તો સર લખે છે કે અંતિમમાં સર એકચ્યુઅલમાં પિસ્ટન ઉપર ગયો તો દબાણ રિડ્યુસ થયું અને કદ વધી ગયું તો દબાણ બદલાશે, માનો P2, કદ બી બદલાશે, માનો V2, પણ ટેમ્પરેચર બદલાતું નથી. સો સમતાપી એટલે સર T1 રાખે છે. તો શું થયું? પિસ્ટન ઉપર જવાના લીધે દબાણ રિડ્યુસ અને કદ વધી ગયું. સો દબાણ શું થયું? ઘટ્યું અને કદ શું થયું? વધ્યું. તેથી સર લખે છે દબાણ પણ બદલાયું, કદ પણ બદલાયું, પણ ટેમ્પરેચર બદલાયેલું નથી. સો T1 નું તે જગ્યાએ T1 છે. હવે આ જે ઘટના બની એની અંદર કાર્ય કેટલું થયું ચલીએ તો સમજીએ. સર લખે છે કે આ જે ઘટના છે એની અંદર કાર્યનું સમીકરણ. તો માટે એકદમ સિમ્પલ વેમાં બધા એક પછી એક બધા મુદ્દા આપણે અરેન્જ કરીને ચાલશો કે આ કેસમાં કાર્ય કેટલું હશે. તો માનો એ કાર્યને આપણે Q1 કહીએ, સોરી W1 કહીએ. ઓકે તો કાર્ય W1 નું સમીકરણ સમતાપીનું કાર્ય આપણે ભણી ગયા, મ્યુ આર ટેમ્પરેચર T1 છે, ln અંતિમમાં કદ કયું છે સર? V2 છે અને પ્રારંભમાં કદ કયું છે? V1 છે. અહીંયા ચેક કરો પ્રસરણ થયું તો કે હા સર. તો સર લખે છે વાયુનું પ્રસરણ, વાયુનું પ્રસરણ. તેથી 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 કાર્ય ધન છે. તેથી કાર્ય કેવું છે? ધન છે. અને બીજી વસ્તુ સર જે કહી છે સમજો, કઈ પ્રોસેસ છે સર? સમતાપી છે. તો સમતાપી પ્રક્રિયા માટે સર એન્ટર કરે છે. સમજો સર શું કહે છે કે જે કરેલું કાર્ય છે એ જ ઉષ્મા છે. યાદ કરો આપણે વેરી ફર્સ્ટ સરે તમને કીધેલું હતું સમતાપી પ્રક્રિયા માટે આંતરિક ઉર્જા બદલાતી નથી. તો જે કરેલું કાર્ય છે એ જ શું હશે? ઉષ્મા હશે. તો સર લખે છે કે અહીં જે કરેલું કાર્ય W1 છે એ જ પોતે ઉષ્મા હશે એટલે કે Q1 હશે. હા કે ના? અને પ્રક્રિયા કઈ છે સર? પ્રક્રિયા છે સમતાપી. તો જો સમતાપી પ્રક્રિયા હોય, કાર્ય તો મળી ગયું, સમીકરણ 1 છે, મારી કોઈ ના નથી. પણ વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ કોઈ નહીં ભૂલે. સમતાપી પ્રક્રિયા માટે આપણને એવું ખબર છે સર કે P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. બોલ હા કે બોલ ના? ચલે એ બી તમારા માટે આ સ્લાઇડમાં જ આવી જાય. તેથી સર એક કામ કરે છે, થોડા અક્ષર નાના લઈ લે છે. ચલો ઓકે ઓકે આશા રાખું છું કે અહીંયા સુધી તમને વંચાતું હશે. તો કઈ પ્રક્રિયા છે સર? સમતાપી છે. તો આપણે સાથે સાથે એવું પણ લખી શકીએ કે સમતાપી છે. તો સમતાપી પ્રક્રિયા માટે લખી શકાય કે PV બરાબર અચળ. હા કે ના? સમતાપી તો PV બરાબર અચળ. પણ અહીંયા 1 અને 2 ની વચ્ચે છે. તો સર લખે છે કે P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 અને સમીકરણ નંબર કોઈ આપે છે 2. તો ટોટલ સરે એક તબક્કાની અંદર કઈ કઈ વસ્તુ લખી છે એ જ બધી વસ્તુ આપણે બીજા તબક્કામાં બી લખશો. તો સૌથી પહેલો તબક્કો સમતાપી પ્રસરણ છે. હા કે ના? અને આ તબક્કો 1 થી 2 માં છે. 1 અને 2 ની વચ્ચે છે. સર શું કહે છે સમજો, 1 અને 2 ની સોરી A અને B ની વચ્ચે. સર લખે છે આ જે તબક્કો છે એ કોની વચ્ચે છે? A અને B ની વચ્ચે છે. આ તબક્કા દરમિયાન આપણે તળિયાને કાઢી નાખેલું છે અને એ જગ્યાએ આપણે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન મૂક્યું. અવસ્થા P1 V1 T1 થી P2 V2 T1 થઈ ગયેલી છે. અને ત્યારબાદ જે થયેલું કાર્ય છે T1 અચળ છે, ટેમ્પરેચર. કાર્ય છે W ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર T1 ln અંતિમનું કદ V2 ના છેદમાં પ્રારંભનું કદ V1. સમતાપી પ્રોસેસમાં બહુ બધું મિક્સ થશે, કાળજી રાખજો. સમતાપી પ્રોસેસમાં કરેલું કાર્ય ઉષ્મા જેવું હોય તો W1 બરાબર Q1 થઈ જશે. અને સમતાપી છે તો P1 V1 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? P2 V2. ચલિએ આ થયો તબક્કો 1. હવે અહીંથી સર લખે છે તબક્કો 2. ઓકે ચલિએ તો જે તબક્કો કયો છે? 2. તો તબક્કો 2 શું છે? તો સમજો કે આ તબક્કા દરમિયાન સર આપણે નીચેથી ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કાઢી નાખ્યું ને અવાહક સ્ટેન્ડ મૂક્યો.
તો હવે નવી ઉષ્મા નથી એટલે એને એવું કહી શકાય કે એ સમોષ્મી સમોષ્મી સંકોચન છે. સોરી સમોષ્મી શું છે? સેકન્ડ કેસ છે એટલે વિસ્તરણ છે. તો એ છે સમોષ્મી વિસ્તરણ. અને આ જે પ્રોસેસ છે બી થી સી દરમિયાન થતી છે. તો આનો એ જ મિનિંગ આપણે લખીશું કે આ તબક્કા દરમિયાન, ઓકે, આપણે શું કરતા છે કે આ તબક્કા દરમિયાન ઉષ્મા પ્રાપ્તિ સ્થાન ને દૂર કરી, ઉષ્મા પ્રાપ્તિ સ્થાનને દૂર કરી સુવાહક તળિયાને અવાહક સ્ટેન્ડ પર મૂકવામાં આવે છે. સમજ પડશે? તો કે યસ સર. ચલિए એટલે આપણે આવી ગયા સેકન્ડ ફેઝ ઉપર. તો બધા ચેક કરો કે આ જે જગ્યા છે ત્યાંથી હવે શરૂઆત થવાની. તમે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કાઢીને અવાહક સ્ટેન્ડ મૂક્યું. પેલી 4 ફિગર તમારા મગજમાં હશે, સર આશા રાખે છે. અને કાઢી નાખ્યું આપણે અવાહક સ્ટેન્ડ મૂકવાના. હવે તો એ જે કરવાના તે સમય દરમિયાન નવી ઉષ્મા નહીં મળશે, પણ શું થશે કે સર થોડું ઘણું પ્રસરણ થશે. તો સર કહે છે કે એ દરમિયાન શું થશે? તો લખીએ હવે એના માટે કઈ અવસ્થા? તો સર લખે છે પ્રારંભિક અવસ્થા. તો જે પ્રારંભિક અવસ્થા છે એ શું હશે? તો સર જે જગ્યા અટકેલા હતા પહેલી પ્રોસેસ પછી, દબાણ P2 છે, કદ V2 છે, પણ ટેમ્પરેચર T1 હતું. તો અંતિમ અવસ્થામાં શું થશે? તો અંતિમ અવસ્થા માટે લખી શકાય કે સર હજુ પણ દબાણ કંઈક હશે, એ ઘટ્યું હશે. તો માનો આપણે દબાણ P3 કહી દઈએ. કદ હજુ બી કંઈક વધ્યું હશે તો આપણે V3 કહી દઈએ. પણ ટેમ્પરેચર પણ બદલાઈ ગયું હશે સર, કારણ કે તજ ઉપર થોડું ધક્કો માની લઈ ગયો હશે. હા કે ના? તો ટેમ્પરેચર પણ કંઈક બદલાઈ ગયું છે, જે T1 ના બદલે આપણે લખ્યું T2 છે. ચાલો, જો અહીંયા સુધી ક્લિયર. તો પ્રક્રિયાઓ કઈ છે સર? સમોષ્મી છે. તો સમોષ્મી પ્રક્રિયા માટે સર લખે છે કે કાર્ય કેટલું હશે. આ સેકન્ડ પ્રોસેસ છે, તેમાં કાર્યને સર W2 કહે છે. હવે સમજો, W2 આપણે સમોષ્મીમાં જો લખતા હોય તો આપણે લખી શકાય કે મ્યુ આર. મ્યુ એટલે મોલ, આર એટલે વાયુ અચળાંક. મ્યુ આર ટેમ્પરેચર. તો ચેક કરો ટેમ્પરેચર અંતિમમાં કયું થયું સર? T1 માઇનસ શું છે? T2. અને છેદમાં શું છે સર? T1 માઇનસ T2 છેદમાં જે આવે છે એ ગેમા માઇનસ 1 છે. સર કીધેલું 1 અલ્ટરનેટ રહેવા જોઈએ. ગેમા માઇનસ શું છે? 1 છે. તો આ તો કાર્ય થઈ ગયું, કોઈ ના નથી. પણ સર ફરી પાછું કહે છે વાયુનું શું થયું? તો કે સર પ્રસરણ. એટલે સર લખે છે કે વાયુનું પ્રસરણ થવાથી આ કાર્ય કેવું હશે? ધન છે. હા કે ના? ચલો, અહીંયા સુધી બધા ક્લિયર. કેમ વાયુનું પ્રસરણ? તો કે સર વાયુ તો વધ્યો. તો શોર્ટ એ પિસ્ટનને ધક્કો મારીને ઉપર લઈ ગયો, એટલે વાયુએ કાર્ય કરેલું છે. જ્યારે વાયુ તંત્ર કાર્ય કરે તે કાર્ય પ્લસ હોય છે. અને બીજી વસ્તુ કે પ્રક્રિયા કઈ છે? સમોષ્મી છે. તો સમોષ્મી પ્રક્રિયા આપણને એવું ખબર છે કે PV બરાબર અચળ, પણ થઈ કાં? 2 અને 3 ની વચ્ચે. તો સર લખી શકે કે P2 V2 રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ P3 V3 રેસ ટુ ગેમા. કેમ રેસ ટુ ગેમા આવ્યા છે તમને આઈડિયા હશે. સમતાપી તો PV, પણ સમોષ્મી તો PV રેસ ટુ ગેમા. અને અહીંયા આ જે સમીકરણ છે સર એવું કહી દે છે કે આને સમીકરણ નંબર આપી દઈએ 3 અને આ જે છે નંબર આપી દઈએ 4. કેમ? કારણ કે પહેલો અને બીજો તો આગળ આવી ચૂક્યો છે ઓલરેડી. હા કે ના? ચલિए, તો જો તમે અહીં સુધી 4 સમીકરણ કમ્પ્લીટલી સમજી ગયા છો તો આપણો ખેલ આગળ વધશે. તબક્કો 2 પતી ગયો, સમોષ્મી વિસ્તરણ. આગળનો જે કેસ છે એને જોવાની શરૂઆત કરીએ. તો સર લખે છે તબક્કો નંબર 3. ચલિए શરૂઆત કરીશું સમજવાની. ઓકે, સો નેક્સ્ટ આગળ તબક્કો 3. બધી વસ્તુ ઇન લાઈન નોટમાં લખજો વિદ્યાર્થી મિત્રો, કે જેથી બધું લખાઈ જાય પછી વાંચવામાં સરળતા રહે. તો તબક્કા 3 માં આપણે શું કર્યું સાહેબ? અવાહક સ્ટેન્ડ કરી નાખ્યું, થારણ વ્યવસ્થા મૂકી. એટલે હવે શું થશે કે સાહેબ સંકોચન ચાલુ થયો, પણ સમતાપી. તો નંબર 3 જે છે એ સમતાપી સંકોચન છે. તો એ જે સમતાપી સંકોચનની પ્રોસેસ થવાની એ ક્યાં થવાની? તો કે સાહેબ એ પ્રોસેસ થવાની C થી D ની વચ્ચે. ચલિए, તો આ જે પ્રોસેસ થવાની એ પ્રોસેસમાં આપણે કરવાના શું? તો કે સર હવે અમને આઈડિયા આવી ગયો. ઓ યાર, ચલિए, તો અમને આઈડિયા આવી ગયો કે જે નીચે હવે અત્યારે થારણ વ્યવસ્થા હતી, તો આપણે લખીએ છીએ કે સુવાહક તળિયાને કઈ જગ્યાએથી? તો કે ભાઈ થારણ વ્યવસ્થાથી દૂર કરી કઈ જગ્યા? ઓહો સોરી બેટા, સુવાહક તળિયાને અવાહક સ્ટેન્ડ થી દૂર કરી કઈ જગ્યા મૂકવાના? તો કે થારણ વ્યવસ્થા દૂર કરી
થારણ વ્યવસ્થા ના સંપર્કમાં લાવતા. ચલિए, તો આ જ્યારે પ્રોસેસ તમે કરવાના છો તો સર લખે છે કે ભાઈ આના માટે પ્રારંભિક અવસ્થા શું છે? તો સર લખે છે પ્રારંભિક અવસ્થા. ચલિए, તો જે પ્રારંભિક અવસ્થા છે એ કઈ છે? તો સર લખે છે કે જે પ્રારંભિક અવસ્થા છે એ પ્યારા વિદ્યાર્થી મિત્રો શરૂઆત ક્યાંથી છે? સર પેલામાં જે અંતિમ હતું P3 V3 T2 અહીંયાથી હવે એ અંતિમ અવસ્થામાં જશે. તો મિનિંગ સમજો કે અંતિમ અવસ્થા શું હશે? સર લખે છે કે ભાઈ અંતિમ અવસ્થા. ચલિए, બહુ શાંતિથી એકવાર ચેક કરી લેશો કે આપણો જે આલેખ છે એના ઉપર આવી જાઓ વિદ્યાર્થી મિત્ર. કે એકચ્યુઅલમાં અહીંયા સુધી આપણે આવી ગયા કઈ પ્રક્રિયામાં? સમોષ્મી પ્રસરણમાં. હવે અહીંયા એ પોતે શું કરે છે? ઉષ્મા ગુમાવે છે. તો અહીંયા સમજતા જાઓ સર કહે છે કે આ દરમિયાન હવે ધીમે ધીમે એનું કદ ઘટશે. કેમ? પિસ્ટન પાછો ઉપરથી ક્યાં આવતો છે? નીચે. તો કદ ઘટી ગયું અને દબાણ શું થશે? વધશે. હા કે ના? પણ તાપમાન કેવું છે? અચળ છે. તો આમાં બની ગયું P3 માંથી કોઈ અલગ દબાણ તો P4, V3 નું કોઈ અલગ કદ તો V4, પર ટેમ્પરેચર બેટા કોન્સ્ટન્ટ છે. હા કે ના? તો એ T2 જ રહેશે. તો તેથી સર લખે છે કે આ જે અંતિમ અવસ્થા છે એના માટે એનું દબાણ બદલાઈ ગયું, કદ પણ બદલાઈ ગયું, પણ ટેમ્પરેચર નહીં બદલાશે કારણ કે પ્રોસેસ કઈ છે? સમતાપી છે. ચલિए, આટલું થઈ જાય તો સર લખે છે કે આના પરથી આનું જે કાર્ય W હશે એ કેટલું થશે? તો કાર્ય W આના આપણે W ને W3 કહેશું. ત્રીજી પ્રોસેસ છે સમતાપી છે તો ઇક્વેશન μRT. આ પ્રોસેસમાં ટેમ્પરેચર T2 છે, પેલામાં T1 હતું. ln બધા ધ્યાન રાખજો કદ અંતિમમાં કદ કયું છે? 4 અને પ્રારંભમાં કદ કયું છે? 3. તો અંતિમનું કદ V4, પ્રારંભનું કદ V3 આવશે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, વાયુનો આગળના બે તબક્કામાં પ્રસરણ થયું તે ધન હતું કાર્ય. આ બાકીના બે તબક્કામાં શું થવાનું? સંકોચન થવાનું. તો આ કાર્ય ઋણ હશે. તો સર અહીંયા લખે છે કે વાયુનું સંકોચન થવાથી જે વાયુ છે એ વાયુનું સંકોચન થવાથી કાર્ય જે પણ મળે છે એ કાર્ય કેવું હશે? ઋણ હશે. અને એ કાર્ય ઋણ છે એટલે સર અહીંયા લખે છે માઇનસ. તો જો આ માઇનસ ને સર ln ના કેસમાં અંદર જવા દે તો સર લખે છે કે સાહેબ એ સમજો ln A/B છે. તો આનો મિનિંગ તમે માઇનસ ln B/A લખી શકો. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે ln A/ મિનિંગ શું થાય? ln A માઇનસ ln શું થાય? B. તો માઇનસ આવી જાય તો અલ્ટરનેટ થઈ જાય. હા કે ના સ્ટુડન્ટ્સ? સો સર કહે છે કે આ માઇનસ જો અંદર જતું રહે તો સર એવું લખી શકે કે W3 ઇઝ ઇક્વલ ટુ μRT2 અને અંદર જવાથી શું થઈ જશે? V3 ના છેદમાં V4. બોલીએ હા કે બોલીએ ના? તો આ થઈ ગયું તમારા માટે W3 ત્રીજી વખત જે કાર્ય છે એનું કંઈક ઇક્વેશન. અને વન્સ અગેન પ્રક્રિયા કઈ છે? તો કે સર સમતાપી છે. તો સર લખે છે કે સમતાપી પ્રક્રિયા. સમતાપી પ્રક્રિયા અને થી કોના વચ્ચે? સર જે નંબર છે એ 3 અને 4 છે. તો PV બરાબર અચળ. બધી વસ્તુની કાળજી રાખવી પડશે. લોંગ થિયરી છે બેટા, મહેનત માંગશે અને એમને એમ બધું ક્લિયર નહીં થઈ જાય. થોડી પ્રેક્ટિસ કર. તો 3 અને 4 વચ્ચે છે તો P3 V3 ઇઝ ઇક્વલ ટુ P4 V4. અને આ જે છે એને ઇક્વેશન કહેશું 5 અને આ જે છે એને કહેશું ઇક્વેશન નંબર 6. સર કેટલા ઇક્વેશન આવવાના? અરે ભાઈ હજુ તો શરૂઆત છે, દેખતા જા ધીમે ધીમે. ઓકે, ચલિए, જો અહીંયા સુધી તમે ક્લિયર છો ઉત્સાહમાં રહેજો અને જો તમને સમજ પડી છે ને સરને એકવાર લખીને આપી દેજો કે હા સર અમે સમજી રહ્યા છે. બીકોઝ થિયરી લોંગ છે, સમજવી બહુ આવશ્યક છે. તો તમારે મહેનત તો થોડી કરવી પડશે અને જો તકલીફ છે તો મને જણાવવી પડશે. તબક્કો 3 પતી ગયો. હવે સર તમને આગળના તબક્કા પર લઈને આવે છે. છેલ્લો તબક્કો અહીંયાથી એમ. ઓહ સર છેલ્લો તબક્કો. યસ બેટા, છેલ્લો તબક્કો કોણ છે? તો સર અહીંયાથી સંકોચન થવાનું. હા, પણ અહીંયા શું છે તો કે અહીંયા નીચે પાછું અવાહક સ્ટેન્ડ છે. તો જે ઉષ્મા છે એ ઉષ્મા કેવી રહેશે? અચળ રહેશે. તો આ જે છેલ્લું થયું એ ઉષ્મા અચળ છે એટલે સમોષ્મી સંકોચન કે જ્યાં આપણે પ્રારંભની અવસ્થા પર પાછા જશો. તો સર કહે છે તબક્કા 3 પછી તબક્કો કયો? 4. ચલીએ તો શરૂઆત કરીએ છેલ્લા તબક્કાની. સર લખે છે તબક્કો 4. તો તબક્કો 4 કોના વિશે છે? સર આ જે તબક્કો થયો એમાં આપણે લખી શકીએ કે આ હવે સમોષ્મી સંકોચન છે. અને એ જે સમોષ્મી સંકોચન છે એ કઈ જગ્યાએ થયું? સર એ D થી A સુધી થયું છે. પણ આ તબક્કા દરમિયાન આપણે કર્યું શું છે? તો સર લખે છે કે જે સુવાહક તળિયું છે એ સુવાહક તળિયાને કઈ જગ્યાએથી? તો કે જે થારણ વ્યવસ્થા છે એ થારણ વ્યવસ્થાથી દૂર કરીને કઈ જગ્યાએ મૂકવાના? અવાહક સ્ટેન્ડ ઉપર મૂકતા. અવાહક સ્ટેન્ડ પર મૂકતા. ચલિए,
તો જો એ રીતે આપણે પ્રોસેસ કરીએ છીએ તો અહીંયા ફરી પાછું લખી શકાય કે અમારી પ્રારંભિક અવસ્થા કઈ છે, જે પેલાની અંતિમ હોય. ઓહો, અહીંયા અંતિમ લખાઈ ગયો. ચલિए સર લખે છે પ્રારંભિક અવસ્થા. તો એ જે પ્રારંભિક અવસ્થા છે સર, એ અમારા માટે P4 V4 T2 છે. હા કે ના? જે પેલાની અંતિમ એ આની પ્રારંભિક, અને ત્યાંથી આપણે ગયા પોતાની મૂળ સ્થિતિ તરફ. તો સર લખે છે કે હવે અંતિમ અવસ્થા કઈ પ્રાપ્ત થઈ? તો અંતિમ જે અવસ્થા છે બેટા સમોષ્મી છે, સમતાપી નથી. એટલે અહીંયાથી કદ બદલાઈને મૂળ જેટલું, સોરી દબાણ બદલાઈને મૂળ જેટલું થઈ ગયું, કદ બી બદલાઈને પ્રારંભ જેટલું થઈ ગયું, અને ટેમ્પરેચર પણ બદલાઈને T1 થઈ ગયું. હા કે ના? ચલિए જો અહીંયા સુધી ક્લિયર. તો વન્સ અગેન સેમ જે દર વખતે લખતા છે કાર્યનું સમીકરણ, કે આ પ્રોસેસમાં થયેલું કાર્ય કેટલું હશે? સર લખે છે W4, ચોથી જગ્યા છે. ઓકે, સો ઇઝ ઇક્વલ ટુ, સર લખે છે ઇઝ ઇક્વલ ટુ W4 ઇઝ ઇક્વલ ટુ કઈ પ્રક્રિયા? સમોષ્મી પ્રક્રિયા. સમોષ્મી પ્રક્રિયાનું કાર્ય મ્યુ આર. સર હવે અહીં અંતિમનું ટેમ્પરેચર તો એકચ્યુઅલી T2 છે, તો અહીંયા T2 માઇનસ T1 આવવું જોઈએ. હા ને? અને છેદમાં તમે કીધું એ પ્રમાણે શું હોય છે? તો કે ભાઈ ગેમા માઇનસ 1 હોય છે. પણ ફરી પાછું સર કહે છે કે કાર્ય કેવું છે? સમજો સંકોચન થયું તો કાર્ય ઋણ થઈ જાય. તો સર રીઝન લખે છે કે સંકોચન થવાથી જે કાર્ય છે એ કાર્ય કેવું હોય? ઋણ હોય. ઓકે, સો સર લખે છે કે આ માઇનસ હશે, માઇનસને પાછું અંદર મોકલી આપો. સો W4 વિચ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર T1 માઇનસ T2 થઈ જશે, અને નીચે અગેન તમારી પાસે ગેમા માઇનસ 1 છે. સો આ જે આવી ગયું એ કાર્ય થયું અંતિમ તબક્કામાં. અને સર લખે છે કે અંતિમ તબક્કો કઈ પ્રક્રિયા છે? તો કે સાહેબ પ્રક્રિયા તો સમોષ્મી છે. તો લખીએ કે અંતિમ તબક્કો છે તો સમોષ્મી પ્રક્રિયા. સમોષ્મી પ્રક્રિયા માટે સમજો સર શું કહે છે? સમોષ્મી પ્રક્રિયા ક્યાં થઈ? ચોથા અને પહેલાની વચ્ચે. તો લખી શકાય કે P4 V4 રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ P1 V1 રેસ ટુ ગેમા. સમતાપી હતી તો PV લખતા છે, પણ સમોષ્મી છે તો PV રેસ ટુ ગેમા લખતા છે. અને આને આપણે કહી દઈશું કે આ સમીકરણ નંબર 7 છે, અને આ સમીકરણ નંબર કયું છે? 8 છે. ઓહો, ચલીએ ચારે ચાર તબક્કા માટેના જે બી કાર્ય છે એને બી આપણે કમ્પ્લીટલી સમજી લીધા. એના જે ઇન્ટરનલ આવા નાના ઇક્વેશન તૈયાર થાય છે એ બી આપણે જોઈ લીધા. અહીં એક નાની વસ્તુ સર તમને કહેવાના રહી ગયા કે સમતાપી પ્રક્રિયામાં જે ઉષ્મા છે, સોરી જે કાર્ય છે ઉષ્મા જેવું છે, તો W3 એને જ તમે ઉષ્મા કહી શકો, પણ એને આપણે Q2 કહેશું. સર અમને સમજ નહીં પડી, તો સર તમને સમજાવે છે. સમજો, અહીંયા ઉષ્મા આપેલી અને અહીંયા ઉષ્મા બેટા ગુમાવેલી ઉષ્મા. કઈ ઉષ્મા છે? ગુમાવેલી ઉષ્મા છે. ઓકે, સો તેથી જે ત્રીજો કાર્ય છે W3, કારણ કે સમતાપીમાં જે કાર્ય છે એ ગુમાવેલી ઉષ્મા જેટલું હોય, તો W3 ને તમે એવું કહી શકો કે આ કોણ છે? Q2, ઠારણ વ્યવસ્થાને ગુમાવેલી ઉષ્મા. સર લખી રાખે છે કે Q2 એટલે કોણ છે? તો Q એટલે તમારે સમજવા માટે કે જે ઠારણ વ્યવસ્થા છે, ઠારણ વ્યવસ્થા ને ગુમાવેલી ઉષ્મા. ચલિए, તો જો તમે અહીંયા બધા જ ઇક્વેશનમાં ક્લિયર છો, ઓકે, ચલિए થોડું દિમાગ લગાવવું પડશે યાર. કેટલા ઇક્વેશન આવ્યા ટોટલી? સર સૌથી પહેલા તબક્કામાં 2 ઇક્વેશન, પહેલું બીજું. બીજા તબક્કામાં 2 ઇક્વેશન, ત્રીજા તબક્કામાં 2 ઇક્વેશન, ચોથા તબક્કામાં 2 ઇક્વેશન. આટલું બધું પતી ગયા પછી બી હજુ શું કંઈ બાકી છે ખરી સર? અરે ભાઈ બાકી છે. હવે આપણે અહીંયાથી શોધવાના કે કાર્યક્ષમતા કેટલી છે, વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણો સવાલ ત્યાં ગઈને પૂરો થાય છે. તો સર લખે છે અહીંયાથી નેક્સ્ટ અગાડી કે હવે આપણે અહીંયા સ્ટાર્ટ કરવાના. આટલું પતી ગયા પછી બી કન્ટિન્યુ છે સ્ટુડન્ટ્સ. ઓકે, સો સર લખે છે કે જે કાર્નોટ એન્જિન છે એ કાર્નોટ એન્જિન ની કાર્યક્ષમતા. ઓકે, ચલિए તો અહીંયાથી સમજવાની શરૂઆત કરશું કે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી છે. ઇધર જ રૂકો ભાઈ. ચલિए, તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા સમજવા માટે વેરી ફર્સ્ટ આપણે ક્લિયર છે કે કાર્યક્ષમતાનું સૂત્ર શું હોય છે? તો સર લખે છે કાર્યક્ષમતા ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q2/Q1. સર આ અચાનક ક્યાંથી પ્રગટ થઈ ગયો? એટલે જ બેટા સરે તમને પહેલા જ બધું ક્લિયર કરાવ્યું, અધરવાઇઝ સમજ જ નહીં પડતે કે આ સમીકરણ ક્યાંથી આવે. બોલ હા કે ના? ચલિए આપણે ક્લિયર કરી ગયા છે. જો ચેક કરો, એન્જિનની કાર્યક્ષમતા 1 માઇનસ Q2 અપોન શું હોય છે? Q1 હોય છે. તેથી હવે અહીંયા સર કન્ટિન્યુ કરે છે. આશા રાખું છું કે તમને સમજ પડી હશે. ચલિए, તો ભાઈ કાર્નોટ એન્જિનની જે કાર્યક્ષમતા છે ઈટા એ 1 માઇનસ Q2 શું છે? Q1 છે. હા કે ના? તો અહીંયાથી આ તો છે જ, કોઈ ના નથી, પણ હવે આપણે અહીંયા Q2 અને Q1 ની વેલ્યુ મૂકવા પ્રયત્ન કરીએ તો સમજો સ્ટુડન્ટ્સ. સો માટે ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q2 કાં આવ્યા? તો કે જે W3 હતા એ Q2 છે. તો સર લખે છે, સર અમને નથી યાદ, સર લખેલે યાદ આવશે
મ્યુ આર T2 ln V3 બાય V4 છે, યાદ કરો, ના છેદમાં મ્યુ આર T1 ln V2 બાય V1 છે. આ બે સમીકરણ તમને સરે સમજાવ્યા, જો ચેક કરો. આ દેખાય જે કાર્ય W3 છે, હા એ Q2 હતું, મ્યુ આર T2 V3 ના છેદમાં V4, અને ચેક કરો સર કહે છે કે આ જે કાર્ય હતું એ W1 હતું, મ્યુ આર T1 V2 ના છેદમાં V1. ઓકે, તે બંને કાર્ય જે છે એ આપણા ઉષ્મા હતા Q2 અને Q1. તો અહીંયા સુધી તો સર તમને લઈ આવ્યા છે. અહીંયાથી તમે જોઈ શકો છો કે કઈ કઈ વસ્તુ કેન્સલ થાય. તો વેરી ફર્સ્ટ મ્યુ આર અને મ્યુ આર કેન્સલ, કોઈ ના નથી, હા કે ના બેટા, હા કે ના. ચલીએ, તો મને મળી શકે કે સર ઈટા બરાબર અહીંયા મળી શકે કે ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ T2 ના છેદમાં T1 તો છે જ. ઓકે, T2 ના છેદમાં T1 તો છે જ, પણ T2 ની સાથે કોણ છે? ln V3 ના છેદમાં V4 ના છેદમાં T1 V2 ના છેદમાં કેટલા છે? V1 છે. બોલીએ હા કે બોલીએ ના. તો જો અહીંયા સુધી તમે ક્લિયર છો તો સર અહીંયાથી એક નાની વસ્તુ તમને અહીંયા જે બતાવવા પ્રયત્ન કરે છે એને એકવાર શાંતિથી સમજવી બહુ આવશ્યક વસ્તુ છે બેટા. ચલીએ, કોઈ ઉતાવળ નહીં કરીશું. બધા જ સમીકરણ સર જે લખે છે બેકી સંખ્યાવાળા સમીકરણ છે 8 માંથી. તો સર લખે છે કે સમીકરણ કયું? 2, 4, 6 અને 8 પરથી. પરથી શું? તો સર પરથી બધાના ડાબી બાજુવાળા ડાબી બાજુ લખે ને જમણી બાજુવાળા જમણી બાજુ લખે. તમે એકવાર નોટની અંદર વ્યવસ્થિત ચેક કરજો. અહીંયા સર થોડું લખીને તમને ક્લિયર બતાવે છે કે પહેલા સમીકરણમાં એવું હતું કે P1 V1, તો બરાબર શું હતું? તો સમજો P1 V1 બરાબર જે પણ હતું એ આમ જ. ઓકે, થોડી સ્પેસ ઘટશે એવું લાગે છે મને. ક્યાં કિયા જાય? ઓકે, તો સર લખે છે સમજો કે જે P1 V1 છે એનો મિનિંગ સમીકરણમાં એવું પ્રાપ્ત થયેલું હતું કે P2 V2 હતું. પછી બીજું ઇક્વેશન એવું હતું, એટલે કે જે ચોથું છે ઇક્વેશન એવું હતું કે P2 V2 રેસ ટુ ગેમા, અને આ બાજુ એવું હતું P3 V3 રેસ ટુ ગેમા. પછી જે છઠ્ઠું સમીકરણ છે એ મુજબ હતું કે P3 V3, તો અહીંયા એવું હતું કે P4 V4. બધા સમીકરણ તમારી પાસે છે જ. અને છેલ્લું સમીકરણ એવું હતું કે P4 V4 રેસ ટુ ગેમા, અને આ બાજુ એવું હતું કે P1 V1 રેસ ટુ ગેમા. ઠીક છે? તો સરે કઈ રીતે સમીકરણ અરેન્જ કર્યા છે એ તમે ઓલરેડી બધા લખ્યા છે નોટની અંદર. સર આશા રાખે છે તમે વ્યવસ્થિત જોઈ શકો છો, અથવા સર જે સમજાવે છે ધીમે ધીમે સમજો. તો અહીંયાથી ચેક કર બેટા, P1 P2 P3 P4, P2 P3 P4 P1, બધા P કેન્સલ. તો કે યસ સર. તો જો બધા P કેન્સલ તો બચ્યું કોણ? સર હવે ખાલી બચ્યું V. તો સર લખે છે V1 V2 રેસ ટુ ગેમા V3 V4 રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું છે? તો કે સર V2 V3 રેસ ટુ ગેમા V4 અને V1 રેસ ટુ ગેમા. તો ચેક કરો, એક આ બાજુનો V1 અહીંયા ઉડી જાય. તો કે હા સર. એક V2 આ કેન્સલ કરી દે, એક V3 આમાંથી કેન્સલ કરે, અને એક V4 આમાંથી એક V4 કેન્સલ કરે. તો ખબર પડે કે આ V1 તો અહીંયા ઉડી ગયો. આ V2 માંથી એક V2 આ બાજુ કેન્સલ થયો તો ગેમા -1 હશે. V3 આ બાજુ કટ કરે, V4 અહીંયા કટ થઈ ગયો તો અહીંયા V4 નો ગેમા -1 હશે. સિમિલર આ V3 નો એક અહીંયા આને કટ કર્યો હશે તો V3 નો ગેમા -1 હશે. અને V1 નો એક V1 અહીંયા કેન્સલ થયો હશે તો અહીંયા V1 ની બચી ગયેલી હશે ગેમા -1. તો જેવી રીતે બધાનો વર્ગ હોય તો આપણે વર્ગમૂળ લઈ લઈએ, બધાનો ઘન હોય તો આપણે ઘનમૂળ લઈ લઈએ, એવી રીતે બધાનો ગેમા -1 વાળું મૂળ હશે લઈ લઈએ. તો સર લખી શકે V2 into V4 which is equal to V3 into V1. So now I can say that જો આ V1 નીચે આવી જાય તો V2 ના છેદમાં V1 is equal to આ નીચે જવું જોઈએ. તો લખી શકાય કે V3 ના છેદમાં શું હશે? V4. અને આ જે છે ને એને કહેશું ઇક્વેશન નંબર 9. ઓહો હો હો હો. તો સમજ સર શું કહે છે કે સમીકરણ 9 આપણને શું કહે છે? તો કે સર સમીકરણ 9 પરથી ખબર પડે, સમીકરણ 9 પરથી ખબર પડે કે જે ln બંને બાજુ લઈ લઈએ તો V3 ના છેદમાં V4 અને ln જે V2 ના છેદમાં V1 છે એ બંને સેમ થઈ જશે. ખાલી ln એટલે કે બંને બાજુ log લેવાનું છે એવું સમજો. સો હવે સર કહી શકે આ બે બી એલિમિનેટ. તો કે યસ સર, એ બે પણ એલિમિનેટ. So finally I get that eta is equal to 1 minus T2 upon T1. અને ફાઇનલી આ જે છે એ બેટા અહીંયા તમારો અને મારા માટે એક યોગ્ય જવાબ તૈયાર થઈ ગયો કે જે સમજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આટલી બધી મગજમારી કર્યા પછી આપણે એટ ધી એન્ડ ક્યાં પહોંચ્યા કે જે કાર્નોટ એન્જિનની શું છે? કાર્યક્ષમતા નું સૂત્ર છે. ઓકે વિદ્યાર્થી મિત્ર, ચલીએ. તો જો તમે બધી વસ્તુ એકદમ પ્રોપર વેમાં ક્લિયર કરી છે તો સર આશા રાખે છે કે હવે તમે આટલું બધું સમજ્યા પછી જે સરે આપેલો એક MCQ છે
આ MCQ ને ડેફિનેટલી સોલ્વ કરવા પ્રયત્ન કરશો. ઓકે, લેક્ચર આપણે અહીં સુધી જ રાખ્યો છે. કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા સમજ્યા છે. હવે આગળ જે કન્ટેન્ટ છે એ બેટા બાકી છે. શું તો કે સર સ્વાધ્યાયના દાખલા નહીં કરાવવાના? અરે બેટા કરવાના, ઇટ્સ ઓકે. સો આ કામ જે છે થોડું લંબાયું છે, થોડો ટાઈમ આપણને વધારે લાગ્યો છે, તો ઇટ્સ ઓકે. તમે અહીંયા સુધી વસ્તુ કમ્પ્લીટ કરી લો અને પછી એક એક્સ્ટ્રા લેક્ચર જો સર બનાવી દે છે અને એ લેક્ચરની અંદર તમે શાંતિથી પછી જે બી સ્વાધ્યાયના દાખલા છે ને વન બાય વન ધીમે ધીમે સમજો, કોઈ ના નથી. ઓકે, સો વિધાઉટ એની ટેન્શન તમે આ થિયરી છે ને એકદમ કમ્પ્લીટ પૂરી કરો અને પછી એક સર હજુ લેક્ચર પ્રોવાઈડ કરે છે કે જે લેક્ચરની અંદર તમે સ્વાધ્યાયના દાખલાઓને પણ સમજશો અને સાથે સાથે થોડા MCQ અને આ MCQ ના સોલ્યુશનને પણ એની અંદર આરામથી સમજી શકશો. ઓકે, ચલિए. તો સર આશા રાખે છે કે હવે આ MCQ તમે આરામથી કરી લેશો. ઠીક છે, અને આ જે થિયરી આપણે સમજ્યા છે એ ખરેખર બેટા થોડી મહેનત માંગે એવી થિયરી છે. સો આશા રાખું છું કે આપ સર્વ વિદ્યાર્થી મિત્રો ઓકે આ જે થિયરી છે ને વ્યવસ્થિત આખી એકવાર રિવાઇઝ કરી લેશો અને રિવાઇઝ કરીને નોટની અંદર સુંદર રીતે લખતા, ટાઈમ નહીં બગાડતા, બટ વ્યવસ્થિત લખજો કે જેથી જ્યારે વાંચો તો સરળતાથી બધું રિવાઇઝ થઈ જાય. મળતા રહીશું વિદ્યાર્થી મિત્રો આના પછીના લેક્ચરની અંદર કે જ્યાં બાકીના જે ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાઓ છે એને આપણે સોલ્વ કરીશું. ત્યાં સુધી આ થિયરીને તમે દમદાર રીતે મોઢે કરી નાખો અને તૈયાર થઈ જાઓ આગળની વસ્તુઓને સમજવા માટે. જય હિન્દ.